हेलो फ्रेंड, वेलकम टू वेब संकुल। હું અક્રમ સરસ્યા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર। તો મામાઓ કોન્સ્ટેબલના મોડલ પેપર નંબર 16 પાર્ટ બી કે જેનું પેપર ટેલિગ્રામમાં મુકાઈ ગયું હતું અને એનું હવે આપણે સોલ્યુશન જોવાનું છે। ટોટલ 120 પ્રશ્નો હતા, જેમાં 1 થી 60 પ્રશ્નોનું સોલ્યુશન હું કરાવી દઈશ અને 61 થી લઈને 120 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન દિશાંત સાહેબ કરાવશે। તો શરૂઆત કરતા પહેલા એક સરસ મજાની માહિતી આપી દઉં કોન્સ્ટેબલ ઓફલાઈન બેચને લઈને। કોન્સ્ટેબલ વિશ્વાસ 1.0, કોન્સ્ટેબલ વિશ્વાસ 2.0 આ બંને બેચ ફૂલ પેક અને સ્ટુડન્ટની ફૂલ ડિમાન્ડ હતી કે હજુ સાહેબ કોન્સ્ટેબલની એક ઓફલાઈન બેચ કરો, તો એમના માટે ગુડ ન્યૂઝ છે। નવી કોન્સ્ટેબલની ઓફલાઈન બેચ વિશ્વાસ 3.0 આવતીકાલ એટલે કે 10 તારીખથી શરૂઆત થવા જઈ રહી છે। સમય પહેલા નોટ કરી દેજો, સવારની બેચ છે, સવારના 8 થી લઈને 1 વાગ્યા સુધીની, અને એમાંય પહેલું લેક્ચર મારા પરમ મિત્ર પ્રશાંત સાહેબ લઈને આવી રહ્યા છે કલ્ચરનું, અને એના પછી આપણું લેક્ચર છે એ જ દિવસે। ઓકે, ચહેરાઓ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર જ નથી। ગુજરાતની ખાટુંથી ખાટું ફેકલ્ટી જે વિષય નિષ્ણાંત છે, જે એક સ્થળ પર જોવા મળશે વેબ સંકુલ ગાંધીનગર ખાતે। તો પૂગી જજો, ગાંધીનગર અમદાવાદની આજુબાજુના હોય અને હવે છેલ્લી બેચ હો ભાઈ, હવે શરમાવતા નહીં, બરાબર? કારણ કે કહેવાય ને પીએસઆઈ મેગા રિસ્પોન્સ, કોન્સ્ટેબલ મેગા રિસ્પોન્સ, તો હવે એક બેચ છેલ્લી કરવા જઈ રહ્યા છીએ। તો જેને જોડાવવું હોય જોડાઈ જજો, આમાંય લિમિટેડ સીટ છે કારણ કે હવે ક્લાસ નાના છે, મોટા ક્લાસ બધા ભરાઈ ગયા છે। તો જેને જોડાવવું હોય ફ્રી ડેમો લેક્ચર છે 1 વીક, તો તમે આવો, ડેમો લેક્ચરનો લાભ લ્યો, મજા આવે પછી તમે એડમિશન કન્ફર્મ કરી શકો છો। હેલ્પલાઇન નંબર આપ્યા છે, વધુ માહિતી માટે રૂબરૂમાં આવીને સંપર્ક કરી શકો છો। અને બહુ પૂછવું હોય તો જે અહીંયા ભણે છે એને પૂછી લ્યો કે ભાઈ કેવી મજા આવે છે। ડન? તો શરૂઆત કરીએ મામાઓ, બરાબર, પેપરના સોલ્યુશનની। ક્વેશ્ચન નંબર 1 આપ્યો છે, નીચેના નિવેદનો ઉપર ધ્યાન આપો। ચલો 100% આપણે ધ્યાન આપશું। સમતોલન સ્થાનથી કોઈ એક તરફના વસ્તુના મહત્તમ સ્થાનાંતરને કંપિત વસ્તુનો કંપ વિસ્તાર કહે છે। તો આ વિધાન સાચું છે। એલા ધ્વનિમાંથી પૂછ્યો, વિજ્ઞાનનો પ્રશ્ન, પહેલા તો ઈ ખબર હોવી જોઈએ। માનો કે કોઈ વેવ જતું હોય તો આ એનું સમતોલન સ્થાન થયું, બરાબર? આવી રીતે ધ્વનિ જતી હોય તો એક તરફનું જે મહત્તમ સ્થાનાંતર હોય ને એને જ કહેવામાં આવે કંપ વિસ્તાર। કંપ વિસ્તારને એ અથવા તો આલ્ફા વડે દર્શાવવામાં આવે। તો પહેલું વિધાન સાચું છે। આપણા પ્રશ્નો મોટાભાગના વિધાનવાળા જ હોય, કારણ કે એ જ પૂછાવાનું કોન્સ્ટેબલની અંદર પીએસઆઈમાં, વિધાનને જોડકા, વધુ એના ઉપર ભાર આપવાનો। કંપ વિસ્તારનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ ક્યાંથી હોય ભાઈ? કંપ વિસ્તાર છે એક પ્રકારનું આ મહત્તમ સ્થાનાંતર થયું, એનો એસઆઈ એકમ તો મીટર હોય, તો મીટર પ્રતિ સેકન્ડ છે એ ખોટું છે। એની જગ્યાએ શું હોવું જોઈએ ભાઈ? મીટર હોવું જોઈએ। તો આ વિધાન ખોટું છે। ચલો, વાર્તા પૂરી થઈ ગઈ। હવે શું માંગ્યું છે? તો કે ધ્યાન આપી દીધું અને આમાંથી સાચું ને એવું બધું કીધેલું છે। તો આમાં તો માત્ર ને માત્ર એક વિધાન કેવું છે? સાચું છે। ચલો ડન? ઓકે, બીજા નંબરનો ક્વેશ્ચન ઇતિહાસની અંદરથી પૂછેલો ક્વેશ્ચન છે, કલ્ચર રિલેટેડ બી કહી શકો કે ઋગ્વેદ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો। સવારની દેવી અદિતિ? ના, સવારની દેવી ઉષા, પહેલા તો કરેક્ટ કરી દઈએ। સાંજની દેવી ઉષા? ના, સાંજની દેવી અદિતિ, એનો ઉલ્લેખ જોવા મળે છે। તો પહેલું વિધાન અહીંયા ખોટું પડશે। પશુઓની સરખામણીમાં ગાયનો સૌથી વધુ ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે? ના, ગાયનો નહીં, ઘોડાનો જોવા મળે છે। તો અહીંયા બંને વિધાન ખોટા છે અને માયગા છે ખોટા જ વિધાન, તો 1 અને 2 બંને વિધાન કેવા છે? ખોટા છે। તો આ ટેક્સ્ટ બુકમાં, નાના બાળકોની ટેક્સ્ટ બુક છે એમાંથી લીધો તો ક્વેશ્ચન, સવારની દેવી ઉષા
સાંજની દેવી અદિતિ. HD માં જોવાનું હો, નો દેખાય તો, બાકી હું બોલું જ છું, બરાબર. અને ઘોડાનો ઉલ્લેખ સૌથી વધુ જોવા મળે છે. 60. ત્રીજા નંબરનો પ્રશ્ન, તાજેતરમાં તમીમ બિન હમાદ અલ થાની ઓકે ભારતની મુલાકાતે આવ્યા હતા. આ કયા દેશના છે? તો યાદ રાખી લેજો, એ કતાર દેશના છે. કરંટમાંથી પૂછેલો ક્વેશ્ચન છે, તો યાદ રાખી લેજો કતારના છે. કતારની કરન્સી યાદ રાખી લેજો, કતારની કરન્સી છે રિયાલ. અને કતારનું કેપિટલ યાદ રાખી લેજો, દોહા છે. તો આવા એક્સ્ટ્રા ફેક્ટ બી યાદ રાખતા જજો. છેલ્લો ફીફા બી કતારમાં જ રમાણો હતો. ચોથા નંબરનો પ્રશ્ન, સ્ટાર્ચના પાચનની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે, એટલે કે કયા અંગથી થાય છે? જેવો ખોરાક તમે મુખની અંદર મૂકો તો ખોરાકના પાચનની શરૂઆત મુખથી થાય. ખોરાકના પાચનની શરૂઆત મુખથી થાય. ચલો, આ તો તમે સાંભળેલું જ હશે. હવે આપણા જટિલ ઘટકો છે ખોરાકની અંદર જે જટિલ ઘટકો છે એ પૈકી એક છે કાર્બોદિત, જેને જ આપણે સ્ટાર્ચ કહીએ છીએ. કાર્બોદિત કે જેને આપણે કહીએ છીએ સ્ટાર્ચ. બીજા આવે પ્રોટીન આવે, અને ત્રીજા આવે જટિલ ઘટકમાં ચરબી. તો હવે તમે ખોરાક મુખની અંદર મૂકશો ને, તો એની અંદર એક લાળ ગ્રંથિ છે. આપણા મુખ ગૃહની અંદર લાળ ગ્રંથિ છે. એની અંદર એક ઉત્સેચક છે એમાઇલેસ, લાળ રસ્ય એમાઇલેસ નામનો ઉત્સેચક છે, જેને આપણે ટાઇલિન પણ કહીએ છીએ. અને આ જ ઉત્સેચક છે ને, એ જ ઉત્સેચક લાળ રસ્ય એમાઇલેસ નામનો જે ઉત્સેચક છે, જેને આપણે ટાઇલિન કહીએ છીએ, એ સ્ટાર્ચનું રૂપાંતર નાના નાના અણુમાં કરી નાખે છે. સ્ટાર્ચનું રૂપાંતર નાના નાના અણુમાં, જેને તમે માલ્ટોઝ કયો, શર્કરા કયો છો, એમાં રૂપાંતર કરે છે. તો એ જ ઉત્સેચક એટલે કે લાળ રસ્ય એમાઇલેસ. તો આ બધું થયું સાહેબ મુખની અંદર જ. તો મુખની અંદર જ થયું, તો સ્ટાર્ચના પાચનની શરૂઆત ક્યાંથી થાય? મુખથી થાય. પણ એમ પૂછ્યું હોત ને પ્રોટીનના પાચનની શરૂઆત, તો જઠર આવે, કારણ કે એમાં પેપ્સિન ને એ બધા હોય. ઈ પ્રોટીનનું નાના નાના ઘટકમાં રૂપાંતર કરે. પણ અહીંયા પૂછ્યું છે સ્ટાર્ચના પાચનની, તો જવાબ આવશે મુખ જ આવશે. ચલો, પાંચમા નંબરનો પ્રશ્ન ભૂગોળને લઈને પૂછ્યો તો અક્ષાંશ અંગેના વિધાનો ધ્યાને લેવાના છે. પૃથ્વી ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખા ખોટી વાત. આડી કાલ્પનિક રેખા હોય એને અક્ષાંશ કહેવામાં આવે છે. અક્ષાંશ વૃત્તોની સંખ્યા 111 ખોટી વાત. 181 છે. બે અક્ષાંશ વૃત્તો વચ્ચેનું અંતર વાસ્તવિક જમન સપાટી પર આશરે 181 કિલોમીટર ખોટી વાત. 111 કિલોમીટર હોય છે. કયા વિધાનો સાચા છે? એક પણ વિધાનો આમાં સાચા નથી. તો અહીંયા આપણો ડી રાઈટ આન્સર મળશે. બાળકોની ટેક્સ્ટબુકમાંથી પૂછ્યો તો આડી કાલ્પનિક રેખા જેને અક્ષાંશ કીધું, અક્ષાંશ વૃત્તોની સંખ્યા 181 અને બે અક્ષાંશો વૃત્તો વચ્ચે જે અંતરની વાત કરી હતી વાસ્તવિક જમન સપાટી પર આશરે 111 કિલોમીટર. ત્યારબાદ છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે? રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય છે 28 ફેબ્રુઆરી. ચલો બતાવી દો ભાઈ 28 ફેબ્રુઆરી ક્યાં છે? તો ઓપ્શન સી આનો રાઈટ આન્સર છે. હમણાં જ ગઈ ભાઈ તારીખ, તો યાદ રાખશું. 28 ફેબ્રુઆરી શું કામ? કેમ બીજી તારીખ નહીં? 28 ફેબ્રુઆરીએ સીવી રામન નામના વૈજ્ઞાનિકે પ્રકાશ પ્રકિરણને લગતા પ્રયોગ કર્યા હતા. પ્રકાશ પ્રકિરણને લગતા પ્રયોગ કર્યા હતા કે જેને કહેવામાં આવે છે રામન ઇફેક્ટ. આ જ દિવસે આ પ્રયોગ થયા હતા. તો એની યાદમાં
28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 7મા નંબરનો પ્રશ્ન, નીચેના નિવેદનો ઉપર ધ્યાન આપો. સોનારનું પૂરું નામ સાઉન્ડ નેવિગેશન એન્ડ રિસ્ક નહીં, રેન્જિંગ છે. તો પહેલું ખોટું. સોનારની મદદથી પાણીમાં ઊંડે રહેલી વસ્તુનું અંતર, દિશા, વેગ, પરાધ્વનિ તરંગ એટલે કે અલ્ટ્રાસોનિક વેવનો ઉપયોગ થાય સોનારમાં. તો આ સાચું છે. તો આમાં એક જ વિકલ્પ સાચો છે, ઓપ્શન બી. આનું શું બનશે? રાઈટ આન્સર. તૈયારી એટલી મજબૂત કરો, પ્રશ્નો આવે ને કોમ્પિટિટિવ ફિલ્ડમાં ખાઈ જવાના 60. નકશા બનાવતી સંસ્થા અંગેના વિધાનો ધ્યાને લેવાના છે. ભૂગોળનો પ્રશ્ન છે. નાટમો નામની સંસ્થા હૈદરાબાદમાં નથી, કોલકાતામાં છે. કોલકાતા કયો કે કોલકાતા કયો એક જ છે. અને NRSA નામની સંસ્થા કોલકાતામાં નથી, ઉલટ સુલટ છે ભાઈ. ઓકે, આ પ્રશ્નની અંદર એ હૈદરાબાદ ખાતે આવેલી છે. તો અહીંયા બંને ખોટા છે. ઓકે, તો 1 અને 2 બંને વિધાનો કેવા છે? ખોટા છે. આપણે સાચું બી કરીને આપીએ છીએ જીવનમાં, તો આ ધ્યાન રાખજો. નાટમો નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન કોલકાતામાં આવેલ છે. NRSA નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી હૈદરાબાદમાં આવેલ છે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ધર્મ ગાર્ડિયન કવાયત યોજાઈ હતી? કરંટની અંદરથી આવો એક એક્સરસાઇઝનો ક્વેશ્ચન ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાય છે. તો ધર્મ ગાર્ડિયન કવાયત ડિફેન્સને લઈને પૂછેલું છે. ઓકે, તો એ ભારત અને જાપાન વચ્ચે બરાબર આ કવાયત થઈ હતી. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ. ચાલો, 10મા નંબરનો પ્રશ્ન, નીચેના નિવેદનો ઉપર ધ્યાન આપો. માધ્યમના કણોની ગતિ તરંગ પ્રસરણની દિશામાં થતી હોય તો આવા તરંગને લંબગત તરંગ નો કહેવાય. આવા તરંગોને કહેવાય સંગત તરંગ. ધ્વનિનો ક્વેશ્ચન છે. તો પહેલું ખોટું. લંબગત તરંગો સંઘનન અને વિઘનન દ્વારા આગળ વધે, ખોટી વાત. સંઘનન અને વિઘનન દ્વારા આગળ વધે નહીં. લંબગત તરંગો શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધતા હોય છે. તો આ બી કેવું છે? ખોટું. સંગત તરંગો એ સંઘનન અને વિઘનન દ્વારા આગળ વધે. સાહેબ, આ શૃંગ અને ગર્ત કોને કહેવાય? તો આવી રીતે હોય, આ જે છે એ શૃંગ કહેવાય, આ જે છે એને ગર્ત કહેવાય. તો અહીંયા બંને વિધાન ખોટા છે. તો ઓપ્શન ડી આપણો શું બનશે? રાઈટ આન્સર બનશે. છે ને પ્રીમિયમ થી પ્રીમિયમ પ્રશ્નો, આપણી ટેક્સ્ટ બુકના જ પ્રશ્નો લીધેલા છે. આવડવા જ જોઈએ મામા ક્વેશ્ચનો. એક લાઈક બને હો આના માટે. ચલો, 11મા નંબરનો પ્રશ્ન, કથકલી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. સાંસ્કૃતિક વારસાનો પ્રશ્ન છે. કેરળની નૃત્ય પરંપરા છે, સાચું છે. તેનો અર્થ નાટ્ય વાર્તા થાય છે, સાચું છે. પાત્રો એમાં બોલતા નથી પરંતુ હાવભાવથી જ અભિવ્યક્તિ વ્યક્ત કરે છે, સાચું છે. અહીંયા માગ્યા છે ખોટા. મને તો આમાં કોઈ ખોટું લાગતું નથી. તો ઓપ્શન ડી આનું શું બનશે? રાઈટ આન્સર બનશે. કથકલી કેરળની નૃત્ય પરંપરા છે. શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે. આની અંદર પાત્રો બોલતા નથી પરંતુ પોતાની હાવભાવથી જ અભિવ્યક્તિ કરે છે. ચાલો, 12મા નંબરનો પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં રહેલ ઝુમુર નૃત્ય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે આ ઝુમુર નૃત્ય છે કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તો ઝુમુર નૃત્ય યાદ રાખી લેજો, આસામ સાથે સંકળાયેલું છે. તો આ ભારતના વારસામાંથી પણ ક્વેશ્ચન પૂછી શકે. તો આસામ આપણું શું બનશે? રાઈટ આન્સર બનશે. ચલો, 13મા નંબરનો પ્રશ્ન, સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત યુવા માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું હોવું જોઈએ? સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એટલે કે કોઈ વસ્તુને તમે નજીક લાવતા જાઓ, કેટલા અંતરે તમે નજીક લાવો છતાં તમે એને વ્યવસ્થિત રીતે સ્પષ્ટ જોઈ શકો, એને કહેવાય સ્પષ્ટ દ્રષ્ટિ અંતર. જેને આંખનું નજીકનું બિંદુ કહેવાય, કે આંખના લેન્સને કોઈ તકલીફ ન પડે એટલું તમે નજીક લાવો
અને આરામથી વસ્તુને જોઈ શકો આવા અંતરને સ્પર્શ દ્રષ્ટિ અંતર અને એને નજીકનું બિંદુ કહેવામાં આવે છે. તો આ નજીકનું બિંદુ હોય છે 25 સેન્ટીમીટર. તો આપણો રાઈટ આન્સર અહીંયા નીકળશે ઓપ્શન સી સાચો જવાબ આવશે. ચાલો 14મા નંબરનો પ્રશ્ન ભૂગોળમાંથી પૂછ્યો છે. પવન, ગતિમાન હવાને પવન કહેવામાં આવે છે. 60 થી 80 કિલોમીટર પ્રતિ અવરની ઝડપના પવનને તોફાની પવન કહેવામાં આવે છે. તો આ સાચું છે. 80 થી 120 કિલોમીટર પ્રતિ અવરની ઝડપના પવનને વાવાઝોડું કહેવામાં આવે છે. આ પણ સાચું છે. તો અહીંયા બંને વિધાનો છે એ સાચા છે. તો આપણો રાઈટ આન્સર અહીંયા બનશે ઓપ્શન બી. 1 અને 2 બંને વિધાન કેવા છે? સાચા છે. તો અહીંયા તમને હું બતાવું કઈ જગ્યાએથી આપણે લીધેલું છે. 60 થી 80 કિલોમીટર પ્રતિ અવરનું જે પવન હોય એને તોફાની પવન કહેવાય. 80 થી 120 કિલોમીટર પ્રતિ અવરનો પવન હોય એને વાવાઝોડું કહેવાય. ચલો, ઉત્તર પ્રદેશના કયા જિલ્લાની અંદર ભારતનો પહેલો વહેલો બાયોપોલિમર પ્લાન્ટ આવેલો છે? જો આ ક્વેશ્ચન તમારી કોન્સ્ટેબલ માટે ફેવરિટ, કારણ કે કચરાનો સંગ્રહ અને નિકાલ આવો ટોપિક આપ્યો છે, તો એના રિલેટેડ એક કરંટનો ટોપિક તમે કહી શકો. તો એવા બાયોપોલિમર, પોલિમર એટલે જે ડિગ્રેડ થઈ શકે, બરાબર. બાકી પોલિમર જે પ્લાસ્ટિક છે ડિગ્રેડ નથી થઈ શકતું. જમીનની અંદર તમે મૂકી દો પ્લાસ્ટિકને, એવું ને એવું બાહીને આવશે. પણ અમુક પોલિમર એવા હોય કે એને તમે જમીનમાં રાખો પછી એનું રિસાયકલ થઈ જાય અથવા તો એ હાનિકારક ઇફેક્ટ ન કરે. તો એવો જ એક પોલિમર એટલે કે બાયોપોલિમર. અને આવા બધા પોલિમર છે ને મેડિકલ ફિલ્ડમાં વધારે વપરાતા હોય. તો આવો ભારતનો પહેલો વહેલો જે બાયોપોલિમર પ્લાન્ટ છે એ છે કઈ જગ્યા પર? તો કે યુપીમાં ખરું, લખમીપુર ખેરી નામના જિલ્લાની અંદર આવેલો છે. તો ઓપ્શન ડી આનો યાદ રાખજો, રાઈટ આન્સર છે. ચલો 16મા નંબરનો પ્રશ્ન, નીચેના નિવેદન ઉપર ધ્યાન આપો. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે. 100% ભાઈ રાઈટ આન્સર છે. ગુરુનું દળ પૃથ્વીના દળ કરતા 618 ગણું નહીં ભાઈ, 318 ગણું છે. તો આ ખોટું છે. તો માત્ર વિધાન એક કેવું છે? સાચું છે. તો આવા ફેક્ટ સૂર્યમંડળમાંથી તો એક ફિક્સ જ હોય કોન્સ્ટેબલની એક્ઝામમાં ક્વેશ્ચન. ચાલો 17મા નંબરનો ક્વેશ્ચન, રેડિયો અંગેના વિધાન તપાસવાના છે. શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે. 100%. ઓકે, રેડિયોમાંથી આવતું ગીત આપણે સાંભળી શકીએ છીએ. શ્રાવ્ય પ્રકારનું માધ્યમ છે, કમ્યુનિકેશન માટેનું માધ્યમ છે, સંચાર માધ્યમ છે. રેડિયોની શોધ ઇટાલીના માર્કેનીના ફાળે જાય છે. 100%. આના શોધક માર્કોની છે. 100%. આકાશવાણીનું પહેલું વહેલું કેન્દ્ર ઇંગ્લેન્ડમાં સ્થાપવામાં આવ્યું હતું. આ પણ સાચું છે. તો અહીંયા બધા વિધાન કેવા છે ભાઈ? સાચા છે. સામાજિક વિજ્ઞાનમાંથી લીધો તો ઘણાને એમ હશે આ તો ક્યાંથી ક્યાં પૂછ્યું સાહેબે. તો રેડિયોની શોધ ઇટાલીના માર્કોનીના ફાળે જાય છે. આકાશવાણીનું પહેલું વહેલું કેન્દ્ર ઇંગ્લેન્ડની અંદર સ્થાપવામાં આવ્યું હતું. રેડિયો એક પ્રકારનું શ્રાવ્ય પ્રકારનું શું છે ભાઈ? સંચાર માધ્યમ છે. ચલો 18મા નંબરનો પ્રશ્ન, ઓકે, નાટોનું પૂરું નામ પૂછેલું છે. આવા બધા ક્વેશ્ચનો આવશે ગ્રુપને લઈને. તો નાટો એક ગ્રુપ છે કે જેનું પૂરું નામ છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. તો આનો રાઈટ આન્સર બની જશે ઓપ્શન ડી. તો નાટો એક ગ્રુપ છે, એનું પૂરું નામ યાદ રાખી લેજો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. ચલો 19મા નંબરનો પ્રશ્ન, છાતીના પિંજરામાં કેટલા જોડ પાસળીઓ હોય છે? માનો કે આ છાતીનું પિંજરું આપણે ડ્રો કરીએ તો આ બાજુ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો છાતીના પિંજરામાં ઓકે ટોટલ આ બાજુ 12 હાડકા
આ બાજુ 12 હાડકા અને એક ભેગું કરે તો છાતીના પિંજરામાં ટોટલ હાડકા પૂછે ને તો 25 હાડકા હોય. હવે અહીંયા કેટલા જોડ પાસળિયું, તો આ બે ભેગી થાય ને એટલે એક જોડ બને. એટલે ઘડીક વાર માટે આને ભૂલી જાઓ. તો આ બાજુ 12 અને આ બાજુ 12 એટલે 24 થયા, ટોટલ 24. અને જોડમાં પૂછે તો 12 જોડ પાસળિયું હોય. આ ધ્યાન રાખજો કે એમાં શું જવાબ લખવા. છાતીના ટોટલ પિંજરાના હાડકા પૂછે તો 25. પછી છાતીના પિંજરામાં કેટલી પાસળિયું હોય, પાસળિયું 24. અને જોડમાં પૂછે તો 12 જોડ પાસળિયું. તો આવું કન્ફ્યુઝ ન થઈ જાવ. ત્યારબાદ કુલ્લુનો દશેરાનો મેળો ક્યાં ઉજવાય છે? હિમાચલમાં ઉજવાય છે. 6 થી 10 ની ટેક્સ્ટ બુક વાંચી હોય તો તમને આવડી જાય. ઓપ્શન ડી આનો શું બનશે? રાઈટ આન્સર બનશે. પ્રૂફ બી આપી દો. કુલ્લુનો દશેરાનો મેળો હિમાચલનો જાણીતો મેળો છે. પછી પંજાબનો યાદ રાખી લેજો, શહીદોનો મેળો. પછી કુંભ મેળો અત્યારે ચર્ચામાં જ હતું, યુપી બરાબર, ઉત્તર પ્રદેશની અંદર પ્રયાગરાજમાં. અને બીજો માઘ મેળો પણ ત્યાં જાણીતો છે. ઉત્તરાખંડની અંદર કુંભ અને અર્ધકુંભના મેળા પ્રખ્યાત છે. તો આવા ઘણા બધા તમને એક સાથે કહી દીધા. તાજેતરમાં સ્નૂકર ચેમ્પિયનશિપમાં 10 મીટર મેન્સ સ્નૂકર ચેમ્પિયનશિપ કોણે જીતી? સ્નૂકરની અંદર એક ખેલાડીનું બહુ મોટું નામ છે અને એ ખેલાડી તમને યાદ આવવા જ જોઈએ, પંકજ અડવાણી. તો આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. ઓકે, એ ચેમ્પિયન બનેલા છે. ચલો 22મા નંબરનો પ્રશ્ન, નીચેના નિવેદનો ઉપર ધ્યાન આપવાનું છે. શર્મિષ્ઠા ઉત્તર આકાશમાં આવેલું પ્રચલિત નક્ષત્ર છે. હા, શર્મિષ્ઠા એક પ્રકારનું નક્ષત્ર જ છે. તે વિકૃત થયેલા ક્યુ જેવું, ખોટી વાત, એ વિકૃત થયેલા ડબલ્યુ અથવા તો એમ જેવું દેખાય છે. તો અહીંયા આ વિધાન ખોટું છે, એક વિધાન સાચું છે. તો માત્ર વિધાન એક શું આવશે? સાચું. આપણા વાવાઝોડુંના વિડીયો જોઈ લીધા હોય વિજ્ઞાનના, ગાઈ જાય બરાબર આવા પ્રશ્નોમાં, બાકી લોચો થઈ જશે. ચાલો, સાથવો કયા રાજ્યમાં ખવાતી એક વિશિષ્ટ વાનગી છે? સાથવો બિહારમાં ફેમસ છે. તો ઓપ્શન ડી આનું શું બનશે? રાઈટ આન્સર. સત્તુ, એ જ સાથવો. બરાબર, એક્ઝામમાં પૂછે સત્તુ શું છે, અમુક કહીશે હુઈ જવાનું. શું હુઈ જવાનું? ઓકે, સાથવો એટલે કે સત્તુ. સત્તુ જે છે બિહારમાં ખવાતી એક પ્રકારની વિશિષ્ટ વાનગી છે. 24મા નંબરનો પ્રશ્ન, નીચેના નિવેદનો ઉપર ધ્યાન આપવાનું છે. બેટરીના ધનધ્રુવ સાથે જોડાતા ઇલેક્ટ્રોડને કેથોડ નો કહેવાય, એને એનોડ કહેવામાં આવે. બેટરીના ધનધ્રુવ સાથે જોડાય એને એનોડ. બેટરીના ઋણધ્રુવ સાથે જોડાતા ઇલેક્ટ્રોડને કેથોડ કહેવાય. તો આ બંને ખોટા વિધાન છે. બંને ખોટા વિધાન હોય તો આપણો રાઈટ આન્સર બની જશે અહીંયા ઓપ્શન ડી. બંને વિધાન ખોટા છે તો આપણે તમને એને સાચા કરીને બી આપીએ છીએ. એ તો આપણી કહેવાય માસ્ટરી છે. ચાલો, ડન. પછી સામાજિક વિજ્ઞાનની ટેક્સ્ટ બુકમાંથી મહિલાઓના પ્રદાનને લઈને ક્વેશ્ચન પૂછેલો છે. જાનકી અમ્માનું પ્રદાન વનસ્પતિ રિલેટેડ છે, તો પહેલું જ ખોટું છે. અસીમા ચેટર્જી રસાયણશાસ્ત્ર રિલેટેડ છે, રસાયણશાસ્ત્ર રિલેટેડ છે, તો આ બી ખોટું છે. ઇન્દિરા આહુજા તબીબી, શકુંતલા દેવી ગણિત શાસ્ત્રમાં, તો માનવ સંગણક. તો ત્રીજું ને ચોથું આમાં કયા જોડકા ખોટા છે? તો ખોટા 1 અને 2 છે. ખોટા 1 અને 2 છે. જાનકી અમ્મા વનસ્પતિ, અસીમા ચેટર્જી રસાયણ, ઇન્દિરા આહુજા તબીબી, શકુંતલા દેવી ગણિત શાસ્ત્રમાં, કલ્પના ચાવલા અવકાશ ક્ષેત્રે, સુનીતા વિલિયમ્સ અવકાશ ક્ષેત્રે. ચાલો, ડન. નેક્સ્ટ, લસિકાનું કાર્ય જણાવવાનું છે. રુધિરાભિસરણ તંત્ર તમે ભણ્યા હોય તેમાં છેલ્લે આવે લસિકા. તો લસિકા આંતરકોષીય પ્રવાહીને એકઠું કરે છે
અને રુધિર પરિવહનમાં પાછું વળે છે. એનો રોલ જ છે પરિવહનનો, તો આ સાચું છે. પાચિત ચરબીનું શોષણ કરે છે અને વહન કરે છે. આવ્યું ને વહન, તો આ બી સાચું જ છે. તો આનો રાઈટ આન્સર પડશે 1 અને 2, એટલે કે A અને B બંને. સી આનો રાઈટ આન્સર બનશે. ખજુરાહોના મંદિરો વિશે નીચેના વિધાનો ધ્યાને લેવાના છે. ચલો 27મા નંબરનો પ્રશ્ન છે, કલ્ચરમાંથી પૂછ્યો છે. મધ્યપ્રદેશ જિલ્લામાં છે ખજુરાના મંદિરો, સાચું છે. આ મંદિરો દ્રવિડ શૈલીમાં નહીં, નાગર શૈલીમાં છે, તો આ ખોટું છે. તો અહીંયા એક જ વિધાન સાચું છે. ઓપ્શન એ શું બનશે? રાઈટ આન્સર બનશે. તો ખજુરાનો મંદિરો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલા છે. બુદેલખંડના ચંદેલ રાજાઓનું રાજધાનીનું આ સ્થળ હતું. ચલો હવે તમને એની અંદર બતાવું એમની શૈલી, કે ભાઈ ખજુરાના મંદિરો છે એ નાગર શૈલીની અંદર નિર્માણ થયેલા છે. ઓકે, પ્રૂફ સાથે તમને મળશે, ચિંતા કરો માં. 28મા નંબરનો પ્રશ્ન, કયા વિધાનો સાચા છે એવું માંગ્યું છે અને અમેરિકાનું પૂછ્યું છે. બોલો, અમેરિકામાં વોલ્ટેજ 110 વોલ્ટ એસી હોય છે, સાચી વાત છે. અમેરિકામાં આવૃત્તિ 60 હર્ટ્ઝ હોય છે, સાચી વાત છે. ભારતની અંદર 220 વોલ્ટ એસી હોય, ભારતની અંદર આવૃત્તિ જે છે 50 હર્ટ્ઝ હોય છે. અહીંયા બંને બરાબર છે, તો બંને વિધાન કેવા છે ભાઈ? સાચા છે. ચલો, વન અંગે થોડુંક પર્યાવરણ રિલેટેડ પૂછ્યું છે, પણ મેં પૂછ્યું છે સામાજિક વિજ્ઞાનમાંથી. વિશ્વ વન દિવસ 21 માર્ચના રોજ ઉજવાય છે, સાચી વાત છે. 2001ના વર્ષને વિશ્વ વન વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. 2001ની 2011ના વર્ષને. ચલો, તો અહીંયા કયા વિધાનો સાચા છે? તો ફક્ત ને ફક્ત એક જ વિધાન સાચું છે. તો વિશ્વ વન દિવસ 21 માર્ચ, પછી 2011નું વર્ષ અહીંયા નહીં લખ્યું હોય, આ રહ્યું, એને વિશ્વ વન વર્ષ તરીકે ઘોષિત કરેલું છે. 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, વન મહોત્સવ જુલાઈ માસ, 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. ચાલો ડન. તો આટલું રેડી કરી દેજો. GH કે જેને ગ્રોથ હોર્મોન કહેવાય, જેનું ગુજરાતી થાય ગ્રોથ અંતસ્ત્રાવ, તો એનો ઓછો અંતસ્ત્રાવ થાય જો GH વધુ હોય છે. GH વધુ હોય તો વિરાટ કાયતા થાય, એટલે કે લંબુ બની જાય. બાસ્કેટબોલમાં ન હોય ઓલા લંબુ ખેલાડી, આમ જોવું પડે, બરાબર. અને જો ગ્રોથ હોર્મોન ઓછું હોય ને તો નાના ડેટિયા બની જાય, નાના ટેણિયા. તો એ ટેણિયા એટલે વામનતા. તો ઓછું હોય તો વામનતા, વધુ હોય તો વિરાટ કાયતા. પૂરું નથી થઈ ગયું, એની પહેલા ઓ માય ગોડ, ઓકે, વેબ સંકુલને 8 વર્ષ કમ્પ્લીટ થવા જઈ રહ્યા છે. 8 years ઓફ સક્સેસ, સેલિબ્રેટિંગ 8 year. ઓકે મિત્રો, મને આમ ખબર ન રહી કે યાર આટલા વર્ષ આપણે વેબ સંકુલની અંદર છીએ, તો સમય ક્યાં જાય છે કોઈને ખ્યાલ હોતો નથી. ઓકે, તો ઓકે, આપણી જર્ની બી બહુ વેબ સંકુલ સાથે છે, તો મને યાદ નહોતું આટલા બધા વર્ષ મારે થઈ ગયા. તો ઓકે, મેગાથી મેગા ડિસ્કાઉન્ટ 80% સુધીનું. ઓહો, 80% સુધીનું ડિસ્કાઉન્ટ. પ્રોમો કોડ આવી ગયો છે માર્કેટની અંદર, અને એ છે વેબ સંકુલ WS. 8 years. 8 years. આ પ્રોમો કોડ એપ્લાય કરી દેવાનો. સ્માર્ટ કોર્સ, આપણી એપ્લિકેશનની અંદર કોઈ એક વિષય હોય તો ઘણી બધી ફેકલ્ટીએ ભણાવ્યા હોય એવા બધા કોર્સ, કે એક વિષય માટે ઘણી બધી ફેકલ્ટીઓ પ્લાનર કોર્સ બૂમ પડાવે. પ્લાનિંગ વાઇઝ, ડે વાઇઝ તમારે તૈયારી કરવી હોય, સબ્જેક્ટ વાઇઝ બધું કરીને આપ્યું હોય. ઓકે, મહેનત કરવાની, તસદી લેવાની. ઓફલાઈન ભણાવતા હોય અમે, ઈ રેકોર્ડ થતું હોય, ઈ જોતું હોય. બધા હારા જ કોર્સ છે. સ્ટુડન્ટો બહુ પૂછતા હોય, તો મને તો આ પ્લાનર કોર્સનું હું સજેશન આપું.
બેસ્ટ કોર્સ. ઓકે, 20 માર્ચ સુધી આ ઓફર વેલિડ છે અને વેબ સંકુલ એપ્લિકેશનના તમામ કોર્સ ઉપર આટલું ડિસ્કાઉન્ટ છે. તો મામા આટલું ડિસ્કાઉન્ટ જલ્દી આવશે નહીં પછી, બરાબર? 80% ડિસ્કાઉન્ટ. કિંમત હા ઓછી જ કહેવાય ને. તો મજબૂત તમે લાભ લેજો. કઈ બી કાચો વિષય કપાતો હોય, સીસીની તૈયારી કરતા હોય, કોન્સ્ટેબલ, પીએસઆઈ, જ્યાં બી તમને કાચું લાગે, ભરતીઓ તો ભાઈ આવશે, બરાબર? તો ગોઠવાતા જઈ ગયો, બરાબર? તો મેક્સિમમ લાભ લઈ શકો છો. વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર આપેલા છે. સીધું ઓકે, આ તો રેકોર્ડિંગ વાળું લેક્ચર છે અને આ સીધું ભટકાણું મને તો જીવનમાં. ઓકે, આપણે 8 વર્ષથી ઓકે, આમની આપણે પહેલા જીપીએસસી ઓનલાઈન હતું, પછી વેબ સંકુલ થયું, તો કેટલા વર્ષ આપણે રહી ગયા જીવનમાં. તો આ બધું ધ્યાન રાખજો. ચાલો, તો ક્રાયોલેટ છે ને એકલ દોકલ જગ્યાએથી મળતું હોય, તો આવું જે સંસાધન જે હોય ક્રાયોલાઇટ, એને કહેવામાં આવે છે એકલ સંસાધન. જો આ રહ્યું. ઓકે, 1-2 સ્થળે જ મળતું હોય તો એને કહેવામાં આવે એકલ સંસાધન. તો ક્રાયોલાઇટ જે છે એ ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. તો આ એકલ સંસાધન છે. સર્વસુલભ બધે હોય, ઓક્સિજન, નાઇટ્રોજન. સામાન્ય સુલભ, સામાન્યપણે ભૂમિ, જમીન, જળ. વિરલ સંસાધન મર્યાદિત હોય એ પ્રમાણમાં, કોલસો, પેટ્રોલિયમ ને એ. જોડકું પૂછી શકે કોન્સ્ટેબલમાં. 32મા નંબરનો પ્રશ્ન, નીચેના વિધાનો ઉપર વિચાર કરો કે દ્રવ્યની અવરોધકતાને વિશિષ્ટ અવરોધ કહેવાય. 100%. અવરોધકતાનું બીજું નામ જ વિશિષ્ટ અવરોધ છે. વિદ્યુતના 3 લેક્ચર આપ્યા જ મેં વાવાઝોડુંમાં. અવરોધકતાને વિશિષ્ટ અવરોધ કહેવાય અને અવરોધકતાનો એકમ ઓમનો હોય, ઓમ ઇન્ટુ મીટર હોય. ઓમ ઇન્ટુ મીટર હોય. તો પહેલું સાચું, બીજું ખોટું. તો માત્ર ને માત્ર વિધાન 1 સાચું છે. આ ગોખવાનું ન હોય. R બરાબર ρl/A આવે. તમે છે ને વ્યવસ્થિત તૈયારી નથી કરતા ને એટલે તમને આવા બધા પ્રશ્નો અઘરા લાગે. એક વખત ન્યાય આપી દો. કોન્સ્ટેબલમાં લખ્યું છે વિદ્યુત, તો પછી આવડતું જ હોવું જોઈએ. આ વિદ્યુતનો તો પ્રશ્ન જ. અવરોધ ઓમ, એરિયા મીટર સ્ક્વેર, એલ મીટર, મીટર ઉડી ગયા, ઓમ ઇન્ટુ મીટર. ઓકે, લેવલ વાળી તૈયારી કરો દોસ્ત. માઇકાંગલાઓનું કામ જ નથી કોમ્પિટિટિવ એક્ઝામને ક્રેક કરવું. ઓકે, હવેની જે બધી એક્ઝામો છે ને, વ્યવસ્થિત જેની તૈયારી હશે ને એ જ પાસ થશે. વર્ષો પહેલા એકાદ ચોપડી લઈને બધા થોથા લઈને પાસ થઈ જતા. હવે એ જમાના ગયા. તો એ વેમ મગજમાંથી કાઢી નાખજો કે ઉપર છલ્લું કરીને જાવું, મેળ આવી જાય. તો તમે ઊંધી દિશામાં વિચારી રહ્યા છો. ત્યારબાદ છે તરણેતરનો મેળો ક્યારે ભરાય છે? બરાબર, ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો ક્વેશ્ચન. સામાજિક વિજ્ઞાન ધોરણ 10માં બી છે. ભાદરવા સુદ 4 થી 6 સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો ભરાય છે. તો તરણેતરના મેળાને આપણે ટ્રેસ કરીએ. તરણેતર, સુરેન્દ્રનગર જિલ્લો, ભાદરવા સુદ 4 થી 6. ઓમ ગમે એટલા મેળા કરી નાખશે. પેલા આટલું ટેબલ તો યાદ ન રહેતું હોય. પેલા આ કરો ને ભાઈ, કરવાનું છે. ચલો, રેશમ. ઓકે, રેશમનો કીડો હોય, બરાબર, એમાંથી આપણને રેશમ મળતું હોય. અને રેશમનો કીડો ઉછેરો ને એને સેરીકલ્ચર કહેવાય. તો આ એક પ્રકારનું પ્રાણી જ છે. તો આ પ્રાણી જ રેશા કહેવાશે. ઓપ્શન બી આનું શું બનશે? રાઈટ આન્સર. ગુરુ આમોબીસિંહ, અતોમ્બસિંહ, નૈના ઝવેરી, નિર્મલ મહેતા, આ બધા મણિપુરી નૃત્ય સાથે સંકળાયેલા છે. તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ. ઓકે, આપણી જીસીઆરટી માંથી જ લીધેલું છે. ઓકે, મણિપુરની અંદર મણિપુરી નૃત્ય. અને ઓકે, આ રહ્યું ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી, નિર્મલ મહેતા, આ બધા જે છે કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? મણિપુરી નૃત્ય સાથે સંકળાયેલા છે. અને જે ઘેરદાર લીલા રંગનો ચણિયો હોય છે
એને કુમીન કહેવામાં આવતું હોય છે. તો આ બી એક યાદ રાખજો. નીચેનામાંથી વિદ્યુતનું સુવાહક કે જેમાંથી વિદ્યુતનું વહન થઈ શકે, તો વિદ્યુતનું વહન થઈ શકે જેને વિદ્યુતનું સુવાહક કહેવાય. રબરમાં ન થાય, તાંબામાં થાય, કાચમાં ન થાય, પ્લાસ્ટિકમાં ન થાય. તાંબુ આનો રાઈટ આન્સર. ચલો, ઢાંકની ગુફા ક્યાં આવેલી છે? તો ઢાંકની ગુફા આવેલી છે રાજકોટની અંદર. ઓપ્શન એ આનું શું બનશે? રાઈટ આન્સર. ડિટેલમાં આપી દો. રાજકોટ જિલ્લાનો ઉપલેટા તાલુકો અને એનું ગામ ઢાંક ગામ અહીંયા આવેલી છે. 4થી સદીના પૂર્વાદની જાણવા મળે છે. તો આ યાદ રાખી લેજો. ચાલો, પીએચ નું સૂત્ર પૂછ્યું છે. પીએચ કે જેનું પૂરું નામ છે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, જેમાં પી શબ્દ છે પોટેન્સ શબ્દ છે. પોટેન્સ જર્મન શબ્દ છે જેનો મતલબ થતો હોય છે શક્તિ. તો પીએચ નું સૂત્ર યાદ રાખી લેજો, -log10 H+. અને જો ઓપ્શનમાં H+ ન હોય તો બીજું સૂત્ર કહી દો. H+ ની જગ્યાએ H3O+ લખ્યું હોય છે, ગોતી નાખો. તો આની અંદર ઓકે, પ્લસ વાળા તો કોઈ આવે જ નહીં, માઇનસ ઓ તો હોય જ નહીં. ઓપ્શન સી આનો રાઈટ આન્સર બનશે. 39મા નંબરનો ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર છે કે કલા અંગેના વિધાનો તપાસવાના છે, જેમાં એક લલિત કલા છે અને બીજું છે નિદર્શન કલા. તો કલાના બે પ્રકાર, લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય. ઓકે, જીવનમાં ખોટું છે. લલિત કલાની અંદર ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટી કલાનો સમાવેશ થાય. નિદર્શન કલામાં નૃત્ય, નાટકનો સમાવેશ થાય. તો અહીંયા બંને વિધાન ખોટા છે. તો ઓપ્શન સી આપણો શું બનશે? રાઈટ આન્સર બનશે. પ્રૂફ આપી દઉં એટલે તમને વધુ ખ્યાલ આવે. કલાને બે ભાગમાં વિભાજિત કરેલ છે, લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય અને એનો સમાવેશ થાય. નિદર્શન કલામાં ન પરથી યાદ રાખી લેજો, નૃત્ય અને નાટક. 40મા નંબરનો પ્રશ્ન, વિદ્યુત ભાર વિશે કયા વિધાનો સાચા છે? વિદ્યુત ભાર દ્રવ્યના કણોમાં આવેલો એક ભૌતિક ગુણધર્મ છે. હા, વિદ્યુત ભાર એક પ્રકારનો ગુણધર્મ જ ધરાવે છે. અમુક ધન, અમુક ઋણ, અમુક તટસ્થ. વિદ્યુત ભારનો એસઆઈ એકમ ઓહમ નો હોય. વિદ્યુત ભારનો એસઆઈ એકમ છે કુલમ. તો આ ખોટું છે. તો આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ. આનો સાચો જવાબ આવશે કે વિદ્યુત ભારનો એસઆઈ એકમ છે કુલમ. તો અહીંયા એક જ વિધાન સાચું પડે છે, ઓપ્શન એ. 41મા નંબરનો પ્રશ્ન, વિષુવવૃત્ત અંગેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. ઓકે, ભૂગોળનો પ્રશ્ન છે. વિષુવવૃત્ત ભારતના બે સરખા ભાગ નથી કરતું, એ તો કર્કવૃત્ત કરે. પૃથ્વીના સરખા ભાગ કરે ને ઈ વિષુવવૃત્ત. ખોટી વાત. વિષુવવૃત્તથી ઉત્તરે 23.5 અંશ કર્કવૃત્ત, સાચું છે. દક્ષિણે 23.5 અંશ મકરવૃત્ત. એક જ વિધાન ખોટું માંગ્યું છે. તો અહીંયા ફક્ત એક વિધાન જે છે ખોટું છે. તો આ રહ્યું ભાઈ, બરાબર વિષુવવૃત્ત છે. ઓકે, જે પૃથ્વીના બે સરખા ભાગ કરે છે. 23.5 ઉત્તર અક્ષાંશ કર્કવૃત્ત, 23.5 દક્ષિણ અક્ષાંશ તો મકરવૃત્ત. તો આવું ધ્યાન રાખજો. પ્લાસ્ટર ઓફ પેરિસ જેનું અણુસૂત્ર, તો તમને પહેલા જીપ્સમનું આવડતું હોવું જોઈએ. CaSO4 2H2O, જે જીપ્સમ કે જેને આપણે શું કહીએ છીએ? ચિરોડી. હવે અહીંયા માંગ્યું છે પ્લાસ્ટર ઓફ પેરિસ, POP. તો આમાંથી પાણીના અણુ કાઢી લો. CaSO4 1/2H2O. તો આ થઈ ગયું તમારું પ્લાસ્ટર ઓફ પેરિસનું અણુસૂત્ર. નામ યાદ રાખજો, કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ. છે ને મજબૂત. તૈયારી એવી કરો સટા સટી જાય, લાઈક બને.
મજા આવી હોય તો એક ગરમા ગરમ કમેન્ટ નીચે નાખો કે મજા આવી જોઈએ. બરાબર, ચાલો ડન. તો એક ગરમા ગરમ નીચે એક કમેન્ટ ઠપકારી દો. ત્યારબાદનો છે 43મા નંબરનો પ્રશ્ન. ચેટીચંદ વિશે નીચેના વિધાનો ધ્યાને લેવાના છે. ચલો, તો ચેટીચંદ સિંધી લોકોનો તહેવાર છે, સિંધી ભાઈ બહેનોનો તહેવાર છે. ઓકે, 100% સાચું છે. અને આ તહેવાર દરમિયાન ઓકે ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે છે, તો આ બી સાચું છે. આસો સુદ બીજના દિવસે નૂતન વર્ષના પ્રથમ દિવસ, આસો સુદ નહીં, અહીંયા નાનું એવું કરેક્શન છે, એટલે કે આ વિધાન ખોટું પડી જશે. ચૈત્ર સુદ બીજ. તો એકદમ કહેવાય ને બારીકાઈથી આ ક્વેશ્ચન પૂછી લીધેલો છે. આમ આપણને એવું લાગે કે આ ત્રણેય સાચા જ હશે, 1, 2, 3, પણ અહીંયા જવાબ આવશે આપણો 1 અને 3. તો એક નાનો એવો ડિફરન્ટ હતો, ધ્યાન રાખજો. તો ચેટીચંદ છે સિંધી ભાઈ બહેનોનો તહેવાર છે. ચૈત્ર સુદ બીજ, આસો સુદ બીજ નથી. અને બીજું આ રહ્યું, ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે છે. તાહિરી જે એક પ્રકારનો મીઠો ભાત હોય છે, પ્રસાદ તરીકે વેચે છે. 44માં બાયોમાસ. બાયોમાસ એટલે બાયો એટલે જેવ, માસ એટલે ભાર. તો જેવભાર અંગે કયા વિધાનો યોગ્ય છે? તો જેવભારો એ વનસ્પતિ પ્રાણીમાંથી મળે, સાચી વાત. લાકડું છે વનસ્પતિમાંથી મળે છે, છાણા છે પ્રાણીમાંથી મળે છે, તો આ બધા બાયોમાસ જ છે. પુનઃ અપ્રાપ્ય નો હોય, બાયોમાસ પુનઃ પ્રાપ્ય હોય. બરાબર, લાકડું જલ્દી નથી ખૂટી જવાનું. તો વિધાન એકમાત્ર શું છે? સાચું છે. ભારતના હવામાન ખાતાની કચેરી અંગેના વિધાનો ધ્યાને લેવાના છે. મુખ્ય કચેરી દિલ્હીમાં છે, સાચી વાત છે. 4 પ્રાદેશિક કેન્દ્રો મુંબઈ, કોલકાતા, નાગપુર, ગુજરાત. ગુજરાતમાં નથી, પુણે, ચોથું એક પુણે છે, તો આ ખોટું છે. તો કયા વિધાનો સાચા છે? માત્ર ને માત્ર એક વિધાન સાચા છે. આમ જોઈને ખબર પડી જવી જોઈએ કે આ જ જવાબ છે. દિલ્હીમાં આવેલી છે. બરાબર, 4 પ્રાદેશિક કેન્દ્રો મુંબઈ, કોલકાતા, નાગપુર અને પુણે. દિલથી તૈયારી કરો મિત્રો, પાસ 100% થશો. આજ સુધી હું તમને કહું ને, ઓકે, ઘણા કહેતા હોય કે સાહેબ તમે અહીંયા સુધી પહોંચ્યા, ગામડેથી અહીંયા સુધી, તો કહેવાય ને આપણે એકદમ મધ્યમ પરિસ્થિતિમાંથી આવ્યા છે. બરાબર, ઓકે, આગળ આવ્યા. પણ જ્યાં બી આપણે કહેવાય ને ભણ્યા એન્જિનિયરિંગમાં બહુ મસ્તી કરી, બરાબર, પણ ભણવાના ટાઈમે આપણે ભણી લીધું, દિલથી ભણ્યા, એટલે આ બધું આજ કામ આવે. બરાબર, આપણે સાયન્સ ટેક ભણાવતા હોય તો આપણા કોન્સેપ્ટ ક્લિયર છે. બીજું, જ્યારે બી ભણાવવાની વાત હોય દિલથી ભણાવ્યું, એવું નહીં કે ફોર્સફુલી બાળકોને ભણાવવા પડશે. બરાબર, એવું નહીં. ઓકે, હંમેશા મેં ઇન્ટરેસ્ટ લીધો છે. ઓકે, જેટલું તમે ઇન્ટરેસ્ટથી કામ લેશો ને એટલું કામ તમને સહેલું બી લાગશે, સરળ બી લાગશે, અને તમને આમ અંદરથી આમ મજા આવશે. આજે સાંજે ઘરે જાય આમ શાંતિથી આપણને નીંદર આવી જાય. એનું કારણ છે કે આપણે દિલથી મહેનત કરીને સ્ટુડન્ટને આપતા. એવું નહીં કે ભાઈ ફ્રીમાં આપવું છે, લબાડિયું ખાતું આપીએ, થોડુંક જ આપીએ, બહુ બધું નથી ભણાવવું. બરાબર, એવું નહીં. ભણાવવાની વાત આવે એટલે પછી બધું સાઈડમાં થઈ જાય. ઓકે, તો આપણી જે કહેવાય ને આમ ઈમાન, નિયત, કે હંમેશા આપણે સાચી રાખીએ, એટલે આપણને આટલી સફળતા મળી છે. તો તમારે સફળતા મેળવવી હશે ને તો તમને દિલથી લગાવ હોવો જોઈએ. એવું નહીં કે ઘરેથી કીએ લાવ પાસ થઈ જઈજો, એવું નહીં. તમારા અંદરથી ઈચ્છા હશે કે મારે પાસ થવું છે, તો મને ઘણું બધું મળશે આગળ જતા લાભ, તો તમે 100% પાસ થશો. ડેડિકેશન હશે ને તો થશો. ફોર્સફુલી હશે ને તો તમે નહીં થઈ શકો. આ એક વસ્તુ ધ્યાન રાખજો. બાકી હું મોટિવેશન મને આવડતું નથી, પણ જે હોય હું એ માણસ છું, સીધું કહી જ દઉં, ફેક્ટ. બરાબર, અધાતુના તત્વો ઇલેક્ટ્રોનને મેળવે, ધાતુ તત્વો હોય ને ઇલેક્ટ્રોનને ગુમાવે.
ઇલેક્ટ્રોનને ગુમાવે તો એ ધન વીજભાર પ્રાપ્ત કરે. જ્યારે અધાતુ તત્વ હોય ને એ ઇલેક્ટ્રોનને મેળવે તો એ ઋણ વીજભાર પ્રાપ્ત કરે. ઓપ્શન બી આનો રાઈટ આન્સર. ત્યારબાદ 47મા નંબરનો પ્રશ્ન, અમદાવાદની સિવિલ હોસ્પિટલ અંગે નીચેના વિધાનો ધ્યાને લો. વિશ્વની સૌથી મોટી હોસ્પિટલ ના ભાઈ, એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. તો પહેલું જ ખોટું. 1941માં સ્થાપના થઈ હતી, ખોટી વાત. 1841માં આની સ્થાપના થઈ હતી. તો અહીંયા એક બી વિધાન સાચા નથી. ઓપ્શન ડી આનો રાઈટ આન્સર બનશે. તો અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે અને એની સ્થાપના થઈ હતી 1841માં. કેટલા સરસ મજાના જીકેના પ્રશ્નો છે આપણી સામાજિક વિજ્ઞાનમાં. બાયોગેસનો મુખ્ય ઘટક પૂછ્યો છે. બાયોગેસનો મુખ્ય ઘટક હોય છે મિથેન, અને મિથેનનું અણુસૂત્ર યાદ રાખી લેજો, CH4. મિથેન. બાયોગેસમાં બીજા નંબર ઉપર હોય કાર્બન ડાયોક્સાઇડ. એક એક્સ્ટ્રા ફેક્ટ કહી દીધો. ચાલો, ત્યારબાદ જે અલગ અલગ માર્ક આવતા હોય છે, માર્કો, એના વિશે નીચેના વિધાનો ધ્યાને લો. સિમ્બોલ, માર્ક. સોના ચાંદી પર હોલમાર્ક ક્યાંથી લગાવવામાં આવશે? સોના ચાંદી ઉપર હોલમાર્ક લાગે. ઓકે, તો આ ખોટી વાત છે. ઊનની બનાવટ ઉપર હોલમાર્ક ન હોય, એમાં આવે વૂલ માર્ક હોય. તો વૂલ, ઊન, એના ઉપરથી જ ખબર પડી જાય. તો બંને ખોટા છે. તો અહીંયા એક બી વિધાન સાચું છે નહીં. તો આવું ધ્યાન રાખજો ભાઈ. બરાબર, સોના ચાંદીના દાગીના હોય તો હોલમાર્ક હોય, ઊનની બનાવટ હોય તો એમાં વૂલમાર્ક હોય છે. 50મા નંબરનો પ્રશ્ન, કયા વિધાનો સાચા છે? ઉર્જાનો એસઆઈ એકમ વોલ્ટ છે. ખોટી વાત. ઉર્જા હોય એનો એકમ જૂલ હોય. પૃથ્વી ઉપર ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. સાચું છે. તો અહીંયા આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન બી. ત્યારબાદનો છે 51મા નંબરનો પ્રશ્ન કે ગંગા નદી અંગેના વિધાનો ધ્યાને લેવાના. ભૂગોળનો પ્રશ્ન છે. બાંગ્લાદેશમાં ગંગાનો પ્રવાહ મેઘના નામે ઓળખાય છે. ખોટી વાત. બાંગ્લાદેશમાં ગંગાનો પ્રવાહ છે પદ્માના નામે ઓળખાય છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો સંયુક્ત પ્રવાહ પદ્માના નહીં, એ ઓળખાય છે મેઘના. ઉલટ સુલટ પૂછ્યા છે. બંને વિધાન ખોટા છે. એક બી વિધાન આની અંદર સાચું નથી. તો આ રહ્યું, ગંગા નદી બાંગ્લાદેશમાં પ્રવેશે, પદ્માના નામે ઓળખાય છે. અને ગંગાનો પ્રવાહ બરાબર આગળ જતા બરાબર બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે ભળી જાય છે, જેનો સંયુક્ત પ્રવાહ મેઘના નામે ઓળખાય છે. વૈજ્ઞાનિક તુલા અને વજનમાં હલકા સાધનો બનાવવા માટે મેગ્નેલિયમનો ઉપયોગ થાય છે. ઓકે, શેનો ઉપયોગ થાય છે? મેગ્નેલિયમ. આ મેગ્નેલિયમની અંદર હોય એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ, અને એનાથી બની જાય મેગ્નેલિયમ, જે હલકા સાધનો બનાવવા માટે વપરાતું હોય છે. 53મા નંબરનો પ્રશ્ન, સંગીત અંગેના વિધાનો ધ્યાને લેવાના છે. તો સંગીતના મુખ્ય 5 સ્વર નહીં, મુખ્ય 7 સ્વર છે. સંગીતમાં ગાયન વાદન આવે. સાચી વાત છે. ભૈરવી સંગીતનો રાગ છે. સાચું છે. કયા વિધાન ખોટા છે? એક જ વિધાન ખોટું છે, જે મેં સાચું કરીને આપ્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો બરાબર, અહીંયા સ્વર પૂછ્યું છે તો 5 ઓલું રાગો જોઈને સાચું કરશે. તો એવું ન કરતા હો, 7 સ્વર છે. જો અહીંયા બતાવું, સંગીતના મુખ્ય 7 સ્વર છે. ચાલો, એ તમને કહી દીધું. પછી સંગીતની અંદર ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય. આ રહ્યું ગાયન અને વાદન.
અને ભૈરવી એક પ્રકારનો રાગ છે, તો 100% એ રાગ છે. રાગ પૂછાવ તો 5, સ્વર છે તો 7. ભૂલ પડી શકે આમાં, ધ્યાન રાખજો. થર્મલ પાવર પ્લાન્ટ જેને ગુજરાતીમાં કહેવાય તાપ વિદ્યુત મથક. તાપ વિદ્યુત મથક. ભારતમાં સૌથી વીજ ઉત્પાદન થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા થાય છે. થર્મલ પાવર પ્લાન્ટમાં આપણે કોલસો, બરાબર, કુદરતી વાયુ, પેટ્રોલિયમ, આ બધું જ આની અંદર વપરાતું હોય. કોલસો સૌથી વધુ વપરાય, તો એ અશ્મિભૂત બળતણ જ થયું ભાઈ, તો આ બી સાચું છે. તો આની અંદર બંને વિધાન કેવા છે? સાચા છે. ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક ખાલી જગ્યા હતું, દેવાસુર સંગ્રામ. તો ઓપ્શન ડી આનું શું બનશે? રાઈટ આન્સર. આના માટે હું તમને બતાવી દઉં કે કઈ જગ્યા પર હતું. આ રહ્યું. ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ હતું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચલો, પતંગિયા અંગે નીચેના વિધાનો ધ્યાને લેવાના છે. જીકે ટાઈપનું આ ક્વેશ્ચન છે. ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડવિંગ એ સૌથી મોટું પતંગિયું છે. ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડવિંગ સાચું છે. ભારતમાં જોવા મળતું સિરસ જ્વેલ સૌથી નાનું પતંગિયું છે ભારત. ઓકે, બંને વિધાન સાચા છે. સી આનું શું બનશે? રાઈટ આન્સર બનશે. તો ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડવિંગ સૌથી મોટું પતંગિયું, ભારતમાં જોવા મળતું સિરસ જ્વેલ સૌથી નાનું પતંગિયું છે. ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી ફૂલસૂંગડો, ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી સારસ. એક સાથે બીજા 2 પ્રશ્નો કહી દીધા. ચલો, સઘન ખેતી ને ઝૂમ ખેતી, આવું ક્યાં આવે? સઘન ખેતી ઝૂમ ખેતી કહેવાય? ખોટું છે. રોકડિયા પાકનું વાવેતર વધારે કરવામાં આવે છે. સાચું છે. તો અહીંયા આપણો રાઈટ આન્સર બનશે ફક્ત ને ફક્ત બીજું. તો આનો રાઈટ આન્સર બનશે ઓપ્શન બી. સઘન ખેતી કે જ્યાં સિંચાઈની સુવિધા વધુ છે, બરાબર, સિંચાઈની સુવિધા વધી છે, યંત્રો ને એ બધાનો ઉપયોગ, ટેકનોલોજી વિકસી છે, એવા પ્રકારની ખેતીને સઘન ખેતી કહેવાય. અહીંયા ક્યાં ઝૂમ ખેતીની બધું આવશે કે અહીંયા બાળીને બધું કરવાનું હોય. રોકડિયા પાકનું વાવેતર વધારે થાય છે. સાચી વાત છે. ચાલો, ડન. તો આ રેડી કહી દીધું. અને સઘન ખેતીને વ્યાપારી ખેતી કહેવાય છે. તો સઘન ખેતી કે જેને વ્યાપારી ખેતી કહેવાય, ઝૂમ ખેતી નો કહેવાય. ચાલો, ત્યારબાદનો 58મા નંબરનો પ્રશ્ન છે કે જે જર્મનીનો હોસ્ટ પર્વત છે, એક ખાલી જગ્યા પર્વતનું ઉદાહરણ છે. પર્વતના અલગ અલગ પ્રકાર આવે કે જેની અંદર હોસ્ટ પર્વત છે એ ખંડ પર્વતનું ઉદાહરણ છે. તો ઓપ્શન બી આનો રાઈટ આન્સર બનશે. તો જો આ રહ્યું ખંડ પર્વતને લઈને એક ચિત્ર આપેલું છે કે જર્મનીનો જે હોસ્ટ પર્વત છે જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, કોને લઈને ભાઈ? ખંડ પર્વત. કે વચ્ચેથી આ રીતે નીચે બેસી જાય તો એ રીતની આખી ખીણ રચાતી હોય, તો આવા પર્વતને કહેવાય ખંડ પર્વત. બીજા ભારતના યાદ રાખજો, નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત, આ બધા શેના ઉદાહરણ છે? ખંડ પર્વતના ઉદાહરણ છે. ચાલો, માથે બાંધવાનું રંગીન કપડું એટલે ખાલી જગ્યા. આ પ્રશ્ન કલ્ચરમાંથી પૂછ્યો છે. ઓકે, જેને મદ્રાસીઓ કહેવાય. ઓપ્શન ડી આનો શું બનશે? રાઈટ આન્સર. ચલો સાહેબ, કઈ જગ્યાએ છે આ રહ્યું? સૌરાષ્ટ્રના કોળીઓના કોળી નૃત્યની અંદર માથે મદ્રાસીઓ કે જેને કહેવાય છે માથે બાંધવાનું રંગીન કપડું. કે બહુ બાદ નજર પડી હતી આ ક્વેશ્ચન પર, તો ધ્યાન રાખજો, આવા ક્વેશ્ચનો આવશે. ખાલી જગ્યાના રાસાયણિક ઉદ્યોગો, જંતુનાશક દવા, કાચ, વર્નિશ, છાપકામ, એની અંદર વપરાય મેંગેનીઝ. મેંગેનીઝની સંજ્ઞા છે Mn. મેગ્નેશિયમની કહે તો Mg. તો કમ્પ્લીટ કરીને આપી દીધા તમને પ્રશ્નો. તો મેંગેનીઝનો ઉપયોગ જંતુનાશક દવા, કાચ, વાર્નિશના છાપકામની અંદર, લોખંડમાંથી પોલાદ બનાવવા માટે બી વપરાય છે. તો આ સાથે મામાઓ અહીંયા જે મારી ફરજ હતી 1 થી 60 પ્રશ્નોની,
દિલથી તમને એનું સોલ્યુશન કરાવી આપેલું છે. આશા રાખું કે તમને બહુ જ મજા આવી હશે. ટેક્સ્ટ બુક આધારિત મેક્સિમમ પ્રશ્નો પૂછ્યા હતા, મોસ્ટ ઓફ. અને વેબ સંકુલ પબ્લિકેશનના તમામ બુક્સના કોમ્બો ઉપર તમને 55% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. કોન્સ્ટેબલની બુક સેટ હોય, પીએસઆઈનું હોય, એનસીઆરટીનો કોમ્બો, રેલવે, પીએસઆઈ પેપર 2નો કોમ્બો, જીપીએસસી ઓનલી પ્રિલિમ બુક. તો આ કોમ્બો બુક ઉપર તમને 55% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. તો મેક્સિમમ તમે આ ઓફરનો લાભ લેજો. બરાબર. બુક કઈ રીતે કરવાની ઓર્ડર? વેબ સંકુલ એપ ડાઉનલોડ કરીને એમાંથી ઓર્ડર કરવાનો. નો ખબર પડે તો હેલ્પલાઇન નંબર આપ્યા છે, એમાં તમારે ખાલી વોટ્સઅપ કરવાનું, બુકમાં વોટ્સઅપ કરવાનું. ચાલો ડન. તો આ સાથે અહીંયા 1 થી 60 પ્રશ્નો કમ્પ્લીટ કરી આપ્યા. આશા રાખું કે તમને વધારે ગમ્યું હશે સોલ્યુશન, અને કમેન્ટ બી નીચે કરી દેજો કે મજા આવી ગઈ ને. હવે 61 થી 120 નું ગાડું દિશાંત સાહેબ આગળ વધારશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો અનિવાર્ય સંજોગોથી આપણે ખાસ કરીને લાઈવ ભેગા નથી થઈ શકતા, પણ આવનારી કોન્સ્ટેબલને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો તમારી એક્ઝામ જે ચાલે છે એની જે તૈયારી છે એમાં કોઈ જાતનું ભંગાણ ન પડે, એકદમ તૈયારી છે વ્યવસ્થિત ચાલે, એટલા માટે આપણે રેકોર્ડેડ સ્વરૂપે આજનું પેપર મૂકી રહ્યા છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આખું પેપર તમારે દેવાનું જ છે, આખું સોલ્યુશન તમારે જોવાનું જ છે, જેથી કરીને આવનારી કોન્સ્ટેબલ આપણે વ્યવસ્થિત પાસ થઈ શકીએ. ખાસ બધા જ વિદ્યાર્થી મિત્રોને ખુશખબર આપવાની છે, ત્યારથી પછી આપણે આજનું પેપર શરૂઆત કરીએ. ખાસ તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આપણી વેબ સંકુલની યુટ્યુબ ચેનલ છે, એને 8 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. 8 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, તો ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રો સાથે આ સેલિબ્રેશન કરવું છે. એટલા માટે આપણી એપ્લિકેશન પરના સ્માર્ટ કોર્સ છે, પ્લાનર કોર્સ છે, ક્લાસરૂમ કોર્સ છે, તેના પર વેબ સંકુલ દેવા જઈ રહ્યું છે 80% જેટલું ડિસ્કાઉન્ટ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે 80% ડિસ્કાઉન્ટ કેવી રીતે મળશે. જે કોઈ વિદ્યાર્થી 3 મહિના સુધીનો કોર્સ પરચેસ કરશે, કે ભાઈ વેલિડિટી યાદ રાખજો કે સાહેબ 3 મહિનાનું વેલિડિટીનું પરચેસ કરું તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, તો તમને 60% ડિસ્કાઉન્ટ મળશે. યાદ જ રાખો કે આપણો સ્માર્ટ કોર્સ, પ્લાનર કોર્સ કે ક્લાસરૂમ કોર્સ છે, તે 3 મહિનાની વેલિડિટી વાળો પરચેસ કરશો તો તેમાં તમને 60% જેટલું ડિસ્કાઉન્ટ મળશે. 6 મહિનાની વેલિડિટી વાળો પરચેસ કરશો તો તમને 70% ડિસ્કાઉન્ટ મળશે. અને 12 મહિનાની વેલિડિટી વાળો તમે પરચેસ કરશો તો તમને 80% જેટલું બિગેસ્ટ ડિસ્કાઉન્ટ મળવા જઈ રહ્યું છે. કયા આપણા કોર્સ? તો ખાસ યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ કોર્સ, પ્લાનર કોર્સ અને ક્લાસરૂમ કોર્સ. આ કોર્સ પરચેસ કરવા તમારે શું કરવાનું છે? તો વેબ સંકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, અને તેમાં તમામ વિદ્યાર્થી મિત્રોએ WS8 યસ આ પ્રોમો કોડ ખાસ નાખવાનો, જેથી તમે ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો. અને એ પણ યાદ રાખવાનું છે, આ ઓફર છે માત્ર 20 તારીખ સુધી જ એપ્લિકેબલ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો 20 તારીખ પહેલા કોર્સ પરચેસ કરજો અને તમારી સફળતા સુનિશ્ચિત કરજો. તો મિત્રો આપણે પેપરમાં આગળ વધીએ. ભાઈ પેપરની અંદર જો વાત કરીએ તો પહેલો જ ક્વેશ્ચન આપની સમક્ષ આવે છે, જે સાંસ્કૃતિક ભાષાનો ક્વેશ્ચન છે કે ઓરિસ્સામાં ખાલી જગ્યા શૈલીના મંદિરોમાં એક ગૌરવભરી અને આગવી શૈલીની વિકાસ થયો છે. તો બધા યાદ રાખવાનું ભાઈ સાંસ્કૃતિક ભાષામાં ઓડિશાના મંદિરો કે તો ઓડિશા શૈલી છે કોની પેટા શૈલી કહેવાય? તો ઓડિશા શૈલી છે તે ખાસ કરીને નાગર શૈલીની પેટા શૈલી કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો આન્સર આવે છે એ. તો જે પણ વિદ્યાર્થીમાં એ કહેશે એ બધા સાચા છે. તો સાચો આન્સર શું આવશે? ખાસ યાદ રાખવાનો છે એ. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખીએ કે જ્યારે નાગર શૈલી દેખાય ત્યારે તે 3 પેટા શૈલી યાદ રાખવાની તમારે. એક ઓડિસી, જે ઓડિશામાં જોવા મળે, એક ખજુરાહો, જે ખાસ કરીને મધ્યપ્રદેશમાં જોવા મળે, અને એક આવે સોલંકી, જે ખાસ કરીને ગુજરાતમાં જોવા મળે છે. તો ઓડિસી, ખજુરાહો અને સોલંકી ગમે ત્યારે દેખાય ત્યારે નાગર શૈલી સાચો આન્સર આવે, કારણ કે નાગર શૈલીની પેટા શૈલી જ આ 3 શૈલી છે.
એટલે આમાં આપણો સાચો આન્સર શું થશે? તો કે 61 નંબરના ક્વેશ્ચન વાળો સાચો આન્સર નાગર થશે. બીજા ક્વેશ્ચન પર જઈએ. મારે શ્યામ રંગ સમીપે ન જાવું. આ જે પંક્તિ છે તે કયા કવિ આપી છે? જ્યારે આ પંક્તિ દેખાઈને વારંવાર રિપીટ થઈ છે આ પંક્તિ, તો યાદ રાખવાનું છે દયારામ. આનો સાચો આન્સર આવશે દયારામ. એ દયારામ એટલે કે વડોદરામાં જેનો જન્મ ચાંદોદ ખાતે થયો છે. ડભોઈ પોતાની કર્મભૂમિ છે, જેને ગરબીના પિતા કહેવાય છે. આ દયારામની પ્રખ્યાત પંક્તિ છે મારે શ્યામ રંગ સમીપે ન જાવું, જેનું ઉપનામ ગુજરાતની ગોપી તરીકે ઓળખાય છે. ગરબીના પિતા કહેવાય છે. દયારામનો જન્મ કે તો યાદ રાખજો ચાંદોદ. કર્મભૂમિ કઈ કહેવાય? ડભોઈ. તો આ 62માં ક્વેશ્ચનમાં સાચો આન્સર આવશે દયારામ. ચાલો આગળ વધીએ. ખ્યાતનામ ચિત્રકાર અને કળા શિક્ષક ખાલી જગ્યાએ પક્ષીવિદ ધર્મેન્દ્રસિંહજીના ગ્રંથ સૌરાષ્ટ્રના પંખીઓ માટે સુંદર અને જીવંત ગણાતા પંખીઓના અસંખ્ય ચિત્ર દોર્યા છે. તો ભાઈ પંખીઓના ચિત્ર દોરનારામાંથી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે. આમાં સાચો આન્સર આવે સોમાલાલ શાહ. અને સોમાલાલ શાહનું ઉપનામ શું ભાઈ? તો રંગનો રાજા. ભાઈ રંગનો રાજા કહેવાય એવા સોમાલાલ શાહ. અને સોમાલાલ શાહે મેક્સિમમ કોના ચિત્ર આપ્યા છે? તો પંખીઓના ચિત્ર દોર્યા છે. તો ભાઈ આપણા 63માં ક્વેશ્ચનમાં સાચો આન્સર આવે છે સોમાલાલ શાહ. આગળ વાત કરીએ. ગુજરાતની જાતિઓનો બહુ મસ્તનો ક્વેશ્ચન છે તમારી સામે. કયો ભાઈ ક્વેશ્ચન આપણો? તો ગુજરાતમાં ગારોડી લોક સમુદાય બાબતે નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે ભાઈ? તો આમાં સાચા વિધાનો ગોતવાના છે, ખાસ યાદ રાખવાનું. સાચામાં શું આવે? તો આ સમુદાયના લોકો ગરુડ પક્ષી પકડવાના કસબ માટે જાણીતું છે. આ સમુદાયના લોકો વ્યવસાય રાવણ અથો વગાડે છે અને ભિક્ષાવૃત્તિ પણ કરે છે. આ સમુદાયનો પેટા સમુદાય નાગમંગા નાગના બારોટ મનાય છે. તો યાદ રાખીએ કે જ્યારે ગારુડી આવે છે ત્યારે યાદ રાખજો પોતે નાગ પકડે બેટા. એટલે પેલું વિધાન અહીંયા ખોટું થઈ જાય. ગારુડી નાગ પકડવાનો ભાઈ ધંધો કરશે. અહીંયા યાદ રાખજો તો બીજું અને ત્રીજું વિધાન સાચું છે. કારણ કે ગારુડીનો પેટા સમુદાય નાગમંગા કહેવાય અને તેના નાગના બારોટ જ કહેવાય છે. જે બધા જ નાગની વંશાવલી જાણતા હોય કે કારકોટ નાગ કેવો છે, વાસુકી નાગ કેવો છે, અનંત નાગ કેવો છે, બધાની કથા જાણતા હોય. તો આમાં સાચો આન્સર આવશે તે છે 2 અને 3. સત્ય વિધાન આવે છે સી 2 અને 3. આગળ વાત કરીએ. ખાંભીની બાજુમાં રહેલા અણઘડ પથ્થરને કયા નામથી ઓળખાય છે? તો યાદ રાખવાનું છે આ પાડિયાનો મસ્તનો ક્વેશ્ચન છે કે ધડ ધીંગાણે જેના માથા મસાણે એવા પાડિયા થઈને પૂજાણ્યા ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ભાઈ ખાસ કરીને રણ મેદાનમાં જે યોદ્ધો મરી ગયો છે તેની આજુબાજુમાં જે પથ્થર છે એને પણ સિંદૂર ચોપડીને પૂજવામાં આવે છે. આ પથ્થરને કહેવામાં આવે છે, આપણો સાચો આન્સર આવે ઠેસ. તો આ પથ્થરને શું કહેવાય છે? ઠેસ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણો 65માં ક્વેશ્ચનનો સાચો આન્સર આવશે ઠેસ. આગળ વાત કરીએ. ગુજરાતના મેળાઓનો મસ્તનો ક્વેશ્ચન કે મેઘરાજાની છડી ઉત્સવ ગુજરાતમાં ક્યાં ઉજવાય છે? ભાઈ કોન્સ્ટેબલ લેવલે આવા ક્વેશ્ચન બહુ પૂછાય ભાઈ. ફેક્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચન. આ મેળો ક્યાં છે? આ મેળાની વિશેષતા શું છે? તો આવો જ મસ્તનો ક્વેશ્ચન કે મેઘરાજાની છડી ઉત્સવ ક્યાં? જેને અન્ય નામ કહેવાય છે મેઘમેળો. ખાસ યાદ રાખીએ મેઘમેળા તરીકે ઓળખાય છે. તો બેટા ભરૂચ જિલ્લો આમાં હોય તો એ સાચું છે. તો ભરૂચ જિલ્લામાં મેઘરાજાની છડી ઉત્સવ ઉજવાય છે. ભોય જ્ઞાતિના લોકો ઉજવે છે અને ખાસ કરીને અહીંયા એક છડી ઝુલાવવાનું વિશેષ મહત્વ છે. તો યાદ રાખજો કે મેઘરાજાની છડી ક્યાં? તો કે ભરૂચની અંદર છે. ભાઈ ગુજરાતના સ્થાપત્યનો ક્વેશ્ચન તમારી સમક્ષ છે. આઈના મહેલ બાબતે સત્ય વિધાનો આપો. ભાઈ આઈના મહેલ છે તે માંડવી ખાતે આવેલો છે તો હળાહળ ખોટું છે, કારણ કે ભુજમાં આવે છે. આઈના મહેલ ક્યાં આવે? ભુજમાં. માંડવીમાં આવે નહીં ભાઈ. માંડવીમાં કયો આવે? વિજય વિલાસ. ખાસ યાદ રાખજો. આઈના મહેલ છે ઇન્ડો યુરોપિયન શૈલીમાં છે
100% સાચું છે. આયના મહેલના બાંધનાર રામસિંહ માલમ હતા. 100% સાચું છે. તો આપણો સાચો આન્સર થઈ જશે 67માં 2 અને 3. તો જ્યાં 2 અને 3 છે તે સત્ય વિધાન છે. ખાસ રામસિંહ માલમ બેટા યાદ રાખજો કે મહારાજા લખપતસિંહના દરબારમાં હતા. પોતે હોલેન્ડ નામના દેશમાં ગયા, ત્યાંથી કાચ વિદ્યા શીખીને લાવ્યા. અને પછી કાચ વિદ્યાનો ઉત્તમ નમૂનો કહેવાય આપણો આઈના મહેલ. ને આઈના મહેલ આવે ક્યાં? તો આઈના મહેલ ભુજ ખાતે આવે છે. આગળ વાત કરીએ. નીચેના પૈકી ગુજરાતનું કયું સ્થળ લાકડા ઉપરના લાખના પોલીસ કામ માટે જાણીતું છે? જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે લાકડાનું કામ આવે ત્યારે હંમેશા યાદ રાખો કે આપણું સંખેડા હળાહળ આવતું હોય ભાઈ. છોટાઉદેપુર જિલ્લો ને સંખેડા. આ સંખેડા લાકડાના કલાત્મક ફર્નિચર માટે જાણીતું છે. તો ખાસ અહીં યાદ રાખો, આપણે કન્ફ્યુઝન ન થાય. ભાઈ લાકડાના રમકડા કે તો બેટા ઈડર યાદ રાખવાનું. સાબરકાંઠા જિલ્લામાં લાકડાનું ફર્નિચર કે કલાત્મક ફર્નિચર તો વાલા આમાં સંખેડા યાદ રાખજો. તો આપણા 68માં ક્વેશ્ચનનો સાચો આન્સર સંખેડા આવે છે. ખાસ યાદ રાખજો. આગળ વાત કરીએ. નીચેના પૈકી કયું ગુજરાતનું લોકનૃત્ય નથી? બેટા ગુજરાતમાં તો ઘણા બધા નૃત્ય છે જિલ્લા પ્રમાણે. પોરબંદરમાં જઈએ તો મેર લોકો છે, મણિયારો રમે છે. જુનાગઢમાં ટીપણી રમાય છે. ડાંગમાં ચાળો રમાય છે. ગીર સોમનાથમાં ધમાલ રમાય છે. તો આમાંથી કયું નૃત્ય ગુજરાતનું નથી? તો સાચો આન્સર આવશે ઘુમ્મર નૃત્ય. આ ઘુમ્મર નૃત્ય છે ગુજરાતનું નથી, કારણ કે ઘુમ્મર નૃત્ય બેટા રાજસ્થાનનું છે. નવરાત્રી સમયે રમાય, મહિલાઓ દ્વારા રમવામાં આવે છે. જે ખાસ કરીને કઈ મહિલાઓ? તો કે ભીલ જ્ઞાતિની મહિલાઓ દ્વારા. તો યાદ રાખજો ઘુમ્મર રાજસ્થાનનું. તો આમાંથી કયું ગુજરાતનું નથી? તો કે ઘુમ્મર. આગળ વાત કરીએ. ભારતના સ્થાપત્યનો ક્વેશ્ચન. યક્ષ અને યક્ષિણીના સ્થાપત્ય કોને જોડે છે? તો યક્ષ અને યક્ષિણી આવે ત્યારે આપણે મૌર્ય કાળ યાદ આવે. યક્ષ અને યક્ષિણી આવે તો શિલ્પાદિકારમ નામનો ગ્રંથ યાદ આવે. આ શિલ્પાદિકારમ નામનો ગ્રંથ છે તે ખાસ કરીને તમિલ ભાષાનો ગ્રંથ છે. અને તે 3 ધર્મમાં પૂજનીય: હિન્દુ, બૌદ્ધ અને જૈન. એટલા માટે આપણો સાચો આન્સર આવે ઉપરોક્ત તમામ. કારણ કે હિન્દુ ધર્મ સાથે સંકળાયેલ છે, બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે, જૈન ધર્મ સાથે સંકળાયેલ છે. તો 70 આપણો સાચો આન્સર છે હિન્દુ, બૌદ્ધ અને જૈન. આગળ વાત કરીએ. બધાને ખબર હોય કે સાહેબ આપણે છે ને ઉદયપુર ફરવા જાવ તો એમાંનું જ એક દેખાય કે ભાઈ મોજડી તરીકે પ્રખ્યાત ચામડાના પગરખા ક્યાંના વખણાય? તો ચામડાનું વધારે પડતું કામ ને ચામડાની મનોતી કલા છે, ચામડાના બેગ છે, ચામડાના બૂટ છે, ચામડાના પગરખા છે, આપણે ક્યાંથી લઈ આવીએ? તો સાહેબ રાજસ્થાનમાંથી. તો આ ખાસ યાદ રાખવાનું છે કે ચામડાની મોજડી છે રાજસ્થાનનું પ્રખ્યાત છે. બધા જ કોન્સ્ટેબલ મિત્રને આવડે એવો ક્વેશ્ચન છે. તો આપણા 71માં ક્વેશ્ચનનો સાચો આન્સર આવે રાજસ્થાન. ખાસ યાદ રાખજો. નીચેના વિધાનો પૈકી કયું વિધાન પાખો અને ખારેક બાબતે સાચું છે? હવે ખારેક આવે તો આપણે ખાવાનું મન થઈ જાય, પણ ના. આ પાખો ને ખારેક છે કોની સાથે સંકળાયેલ છે? તો સાચો આન્સર આવે કચ્છનું ભરતકામ છે. આમ તો કચ્છની ખારેક કઈ વખણાય બેટા, પાક નથી લખવાનું. અહીંયા કોની સાથે આવશે? તો કચ્છનું ભરતકામ છે. તેને પાખો પણ કહેવાય, ખારેક પણ કહેવાય. તો જે સી વિદ્યાર્થી કહી રહ્યા છે એ બધા સાચા છે. હાલ મસ્તનો નવો ક્વેશ્ચન. ગુજરાતમાં બૌદ્ધ વાદના સૌપ્રથમ પુરાવા કઈ જગ્યાથી મળે? અહીંયા ક્વેશ્ચનમાં ખાસ વિદ્યાર્થી મિત્રો ગુજરાત શબ્દ યાદ રાખવાનું છે કે ગુજરાતમાં સૌપ્રથમ બૌદ્ધવાદના પુરાવા ક્યાંથી મળી આવે છે? આપણે બધાને ખબર હતી ઉપરકોટની ગુફા છે ને સાહેબ, એ બૌદ્ધ ધર્મની છે. તો ખાસ રીતે સમ્રાટ અશોક મૌર્ય વંશનો પ્રતાપી રાજા કહેવાય, પોતે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો હતો. તો આપણો જુનાગઢનો અશોકનો શિલાલેખ. જુનાગઢના અશોકના શિલાલેખમાં
બૌદ્ધ ધર્મનો સૌપ્રથમ પુરાવો પ્રાપ્ત થાય છે. તો આનો સાચો આન્સર આવશે 73માં બી, કે જુનાગઢનો અશોકનો શિલાલેખ કર્નલ ટોડ નામના વ્યક્તિએ શોધ્યો છે. જેમ્સ પ્રિન્સેપે ઉકેલ્યો છે. ભગવાનલાલ ઇન્દ્રજીએ આમાં સુધારો વધારો કર્યો હતો. બ્રાહ્મી લિપિને પ્રાકૃત ભાષામાં જે કંડારેલો છે, આ અશોકનો શિલાલેખ કોના પુરાવા રજૂ કરે છે? તો કે બૌદ્ધ ધર્મના પુરાવા રજૂ કરે છે. આગળ વાત કરીએ. પાછું બેટા સાંસ્કૃતિક વારસાનો મહત્વનો ક્વેશ્ચન, કે નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે? કોઈ મસ્તની મૂર્તિકલાનો ક્વેશ્ચન કહેવાય કે ગાંધાર શૈલી, તો વાદળી કલરનો પથ્થર 100% સાચું. મથુરા સફેદ કલરનો ક્વેશ્ચન, હળાહળ ખોટું, કારણ કે લાલ આવવું જોઈએ. હા, કે મથુરામાં લાલ કલરનો પથ્થર હતો ભાઈ. ત્યાર પછી અમરાવતી શૈલી, જેમાં ટપકાવાળો લાલ કલરનો પથ્થર, હળાહળ ખોટું. અહીંયા બેટા સફેદ આવવું જોઈએ. સંગેમરમર આરસનો પથ્થર, અને સારનાથ રેતાળ પથ્થર. તો આ સાચું છે ભાઈ. તો 1 અને 4 સાચું છે. તો અહીંયા જે બેટા 1 અને 4 દેખાય છે, તો કે બી માં 100% સાચું છે. તો શું સાચો આન્સર આવશે? બી. આગળ વાત કરીએ. નીચેનામાંથી કઈ શૈલીમાં પશુ પક્ષીઓના ચિત્રકાર તરીકે મંસૂર નામનો ચિત્રકાર પ્રખ્યાત હતો? જ્યારે બેટા મંસૂર એટલે કે આગળ શબ્દ છે ઉસ્તાદ મંસૂર, ઉસ્તાદ મંસૂર યાદ આવે ત્યારે આપણે જહાંગીરનો દરબાર યાદ આવે. જહાંગીર એટલે ચિત્રકલાનો સુવર્ણ કાળ કહેવાય. નકરા ચિત્ર દોરાવ્યા છે, એમાં ઉસ્તાદ મંસૂરને બોલાવ્યો. આ મંસૂરે જીબ્રા છે, શાહમૃગ છે, આ બધા પક્ષી પશુઓના ચિત્ર દોર્યા છે. તો જહાંગીર તો મુઘલ કાળ કહેવાય. તો યાદ રાખજો, સાચો આન્સર મુઘલ શૈલી આવે. એમાં પણ યાદ રાખજો કે ઉસ્તાદ મંસૂર કોના દરબારમાં? તો જહાંગીરના દરબારમાં હતો. એનું પ્રખ્યાત ચિત્ર કયું છે? તો જીબ્રાનું ચિત્ર છે. જહાંગીરના ચિત્ર તો પ્રકૃતિવાદી હોય હંમેશા, અને હંમેશા બોર્ડર જોવા મળે. તો આવા બોર્ડર વાળા ચિત્ર કોના? તો જહાંગીરના. અને એના સમયનો સારામાં સારો ચિત્રકાર કોણ? તો મંસૂર. તો મંસૂરનો કાળ કયો કહેવાય? મુઘલ કાળ. ખાસ યાદ રાખજો. તો 75માં સાચો આન્સર આવશે મુઘલ કાળ. નીચેની જોડીઓ પૈકી મસ્તનો બેટા ઇતિહાસનો ક્વેશ્ચન આવી ગયો, કે વીડી સાવરકરે શું આપ્યું, મેજર સૂર્યસેને શું આપ્યું, શ્યામજી કૃષ્ણ વર્માએ શું આપ્યું, મદનલાલ ઢીંગરાએ શું કર્યું? તો સાહેબ પહેલા હું છે ને આવો ક્વેશ્ચન આવે ને ત્યારે હંમેશા એલિમિનેશન ટેકનિક વાપરું. એ એલિમિનેશન ટેકનિક કઈ? તો સાહેબ બધાને ખબર હોય કે વિનાયક દામોદર સાવરકર છે, એને સાહેબ છે ને મિત્ર મેળા લખ્યું છે. તો મારે પેલામાં બી ગોતવાની હિંમત કરાય. બહુ સિમ્પલ. તો એ આવી ગયો સાચો આન્સર. સૂર્યસેન છે ચટગાંવ શસ્ત્રાગાર સાથે જોડાયેલા હતા. શ્યામજી કૃષ્ણ વર્મા છે ઇન્ડિયન સોશિયોલોજી સાથે જોડાયેલા હતા. મદનલાલ ઢીંગરા છે અને કર્નલ વિલિયમ વાયલીની હત્યા કરી હતી. તો યાદ રાખીએ, પહેલામાં બી, બીજામાં એ, ત્રીજામાં ડી, ચોથામાં સી. તો આમાં જે વિદ્યાર્થી એ કહી રહ્યા છે તે બધા જ સાચા છે. આગળ વાત કરીએ. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી એક ખાલી જગ્યા તરીકે ભાગ લીધો હતો. ભારતીય સરકારના નામાંકિત વ્યક્તિ, બ્રિટિશ સરકારના નામાંકિત વ્યક્તિ, કોંગ્રેસના પ્રતિનિધિ સ્વરૂપે, કે અંગત ભૂમિકા હતી? તો યાદ રાખજો કે બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે તેમાં ભાગ લીધો હતો. તો આમાં સાચો આન્સર જે સી વિદ્યાર્થી કહેશે તે બધા જ સાચા રહેશે. તો ખાસ યાદ રાખજો, 77માં સાચો આન્સર આવે છે સી. આગળ વધીએ. મસ્ત બૌદ્ધ ધર્મનો ક્વેશ્ચન. ઇતિહાસની દ્રષ્ટિએ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બહુ આઈએમપી. એનો ક્વેશ્ચન આવી ગયો કે મહાભિનિષ્ક્રમણ બાબતે કયું વિધાન સાચું છે? ભગવાન બુદ્ધની સાથે ઘણી બધી ઘટનાઓ જોડાયેલી છે. એમાં મહાભિનિષ્ક્રમણ કે તો યાદ રાખવાનું છે કે ભગવાન બુદ્ધ દ્વારા સાંસારિક જીવનનો ત્યાગ કરવામાં આવ્યો. ભગવાન બુદ્ધ દ્વારા સાંસારિક જીવનનો ત્યાગ કરવામાં આવ્યો, તેને મહાભિનિષ્ક્રમણ કહેવાય. તો આમાં માત્ર 3 દેખાતું હોય તો જે એ કહી રહ્યા છે તે બધા જ સાચા રહેશે. તો માત્ર આમાં શું આવે?
3. મહાવીર સ્વામી દ્વારા સંસાર અને જીવનનો ત્યાગ ન આવે, વેદોની સત્તાનો અસ્વીકાર ન આવે, અષ્ટાંગ માર્ગ ન આવે, માત્ર સાંસારિક જીવનનો ત્યાગ, એને જ મહાભિનિષ્ક્રમણ કહેવાય છે. આગળ વાત કરીએ. બહેરામજી મલબારી નીચેના પૈકી કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા? બહેરામજી મલબારી બેટા કે તો કુલિનિઝમ, બહુપત્નીત્વ, સ્ત્રી ભ્રૂણ હત્યા કે બાળ લગ્ન? તો જીવનમાં યાદ રાખજો કે બહેરામજી મલબારી છે કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા અને તે નાબૂદ કરવા માટે પોતે વિશેષ ફાળો આપ્યો. યાદ રાખજો, બાળ લગ્ન નાબૂદ કરવા માટે બહેરામજી મલબારીએ ઘણો બધો ફાળો આપ્યો છે. આગળ વાત કરીએ. અશોકના શાસનકાળ દરમિયાન સૌથી ઉચ્ચ વહીવટી અધિકારી કોણ કહેવાતા? એ સાહેબ અત્યારે રાજા જિલ્લામાં કલેક્ટર કહેવાય, પણ બેટા અશોક એટલે મૌર્ય શાસનકાળ. આ મૌર્યકાળ દરમિયાન ખાસ કરીને કોણ એમ કહેવાય છે મુખ્ય વ્યક્તિ મનાતો હતો, વહીવટીમાં સર્વોચ્ચ હતો? યાદ રાખવાનું છે બેટા, અમાત્ય. અમાત્ય છે તે ખાસ કરીને મુખ્ય વ્યક્તિ મૌર્ય કાળમાં મનાતા હતા. આગળ વાત કરીએ. ખાલી જગ્યા ઈસવીસન 1945 નવેમ્બરમાં યોજાયેલ કેન્દ્રીય વિધાનસભાની ચૂંટણીઓના કેન્દ્રીય ચૂંટણી બોર્ડના ચેરમેન હતા. ભાઈ ખાસ કરીને 45માં જે કેન્દ્રીય ચૂંટણીની યોજાઈ હતી એ ચૂંટણી બોર્ડના ચેરમેન આમાંથી કોણ હતા? વિશે યાદ જ આવે ને, આપણા લોખંડી પુરુષ, નડિયાદમાં જન્મ્યા, અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ પણ રહી ગયા, ગોધરાથી જેણે વકીલાતની શરૂઆત કરી અને પોતેનું વતન કરમસદ હતું, આવા આપણા લોખંડી પુરુષ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ છે. તે ખાસ કરીને 1945ની જે કેન્દ્રીય વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી તેમાં પોતે ચેરમેન હતા. સિંધુ ખીણની સભ્યતાનો પ્રશ્ન કહેવાય કે નીચેના પૈકી વિધાનો આપ્યા છે, આ વિધાનો બાબતે કયા વિધાનો સાચા છે? ભાઈ રોજડી છે ભાદર નદીના કિનારે, તો ભાઈ 100% સાચું. ધોળાવીરા છે કચ્છના રણમાં આવે તો 100% સાચું. માલવણ છે તાપીના કિનારે તો 100% સાચું. પણ લોથલ છે તે સરસ્વતીના કિનારે ન આવે, અહીંયા ભાદર હોવું જોઈએ ભાઈ, સોરી ભોગાવાના કિનારે આવે. તો યાદ રાખવાનું છે, પેલું અહીંયા હળાહળ ખોટું થઈ ગયું. તો 2, 3 ને 4 તો બેટા જે પણ વિદ્યાર્થી સી કહી રહ્યા છે તે બધા જ સાચા છે. અહીંયા સાચો આન્સર આવશે 2, 3 ને 4. આગળ વાત કરીએ. મૌર્યકાલીન ભારત વિશે નીચેના પૈકી કયા સ્ત્રોતો મળે છે? કહેવાનું તાત્પર્ય એ છે કે મૌર્યકાળની જાણકારી આમાંથી કેમાં મળે? દીપવંશ, મહાવંશ, અર્થશાસ્ત્ર કે મુદ્રા રાક્ષસ? તો કે સાહેબ મેં તો બધાએ સાંભળ્યા છે પણ એ ખબર નથી કયા કાળમાં. તો બેટા યાદ રાખજો, દીપવંશમાં પણ મળે, મહાવંશમાં પણ મળે, કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ મળે અને વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ છે તેમાં પણ જાણકારી મળે છે. એટલે અહીંયા જે વિદ્યાર્થી જો ડી આન્સર આપી શકતા હોય તો બધા જ સાચા છે. 1, 2 ને 3, 4. શ્રીલંકામાંથી કયા ગ્રંથો મળ્યા હતા? દીપવંશ ને મહાવંશ. ખાસ કરીને અર્થશાસ્ત્ર કોના રચિત છે? કૌટિલ્ય રચિત છે. મુદ્રા રાક્ષસ કોણે આપ્યું છે? તો વિશાખા દત્તનું છે. આ 4 ગ્રંથમાંથી મૌર્ય વંશની માહિતી મળી આવે છે. 84માં લગલગાટી ક્વેશ્ચન આપની સામે દેખાય ભાઈ કે ઋગ્વેદમાં દધિકરા નામે ખાલી જગ્યા હતું. દધિકરા નામે જમીનનું માપ હતું, દૈવી ઘોડો હતો, વૈદિક ઋષિ હતા કે વૈદિક આદિજાતિ હતી? તો યાદ રાખજો કે ઋગ્વેદમાં દધિકરા નામે કોણ હતું? તો દૈવી ઘોડો જે કહી રહ્યા છે તે બધા જ સાચા. તો દધિકરા નામે દૈવી ઘોડો હતો. ઋગ્વેદ એટલે યાદ રાખજો કે સૌથી પ્રાચીન આપણો ગ્રંથ મનાય છે, સૌથી પ્રાચીન આપણો વેદ મનાય છે, જેમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ જોવા મળે છે. ઈ આપણો ઋગ્વેદ છે અને ઋગ્વેદમાં દધિકરા નામે દૈવી ઘોડો હતો. આગળ મસ્ત રમકાવી. ભગવદ ગીતા કે કયા અંગ્રેજ વિદ્વાને ભગવદ ગીતાનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો? ફેક્ચ્યુઅલ બેઝ કહેવાય કે આ ગ્રંથ કોણે રચ્યો?
આનો અનુવાદ કોણે કર્યું? તો યાદ રાખજો, આમાં ભગવદ્ ગીતાનો અંગ્રેજીમાં અનુવાદ કરનાર કોણ? યાદ રાખજો, ચાર્લ્સ વિલ્કિન્સન. રાઈટ? ચાર્લ્સ વિલ્કિન્સને ભગવદ્ ગીતાનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. વાત કરીએ. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં નીચેના પૈકી કયું નગર સૌથી શક્તિશાળી હતું? એટલે ખાસ પહેલા તો અહીંયા જોવાય કે 6ઠી સદીની વાત છે અને શક્તિશાળી રાષ્ટ્રની વાત છે. ગાંધાર, કંબોજ, કાશી કે મગધ? તો સાહેબ મને મગધ યાદ આવે હો. મને નંદવંશ યાદ આવે, મને મૌર્ય વંશ યાદ આવે. તો સૌથી વધારે શક્તિશાળી કયું હતું? તો આપણું મગધ સામ્રાજ્ય હતું. ખાસ યાદ રાખજો. તો 86મો ક્વેશ્ચનનો બેટા આન્સર આવશે ડી. નીચેના પૈકી કોણ ભારતમાં ચિકિત્સા ક્ષેત્રે સંકળાયેલા નથી? બેટા કોઈ પણ ક્વેશ્ચન વાંચીએ ત્યારે છે કે નથી ખાસ જોવાનું. તો કે સાહેબ ધન્વંતરી, તો હા ભાઈ આયુર્વેદમાં જ આવે. સાહેબ ચરક, તો હા તો ભાઈ કનિષ્કના દરબારમાં હતા. સાહેબ સુશ્રુત, તો સુશ્રુત સંહિતા નામનો ગ્રંથ પણ મને યાદ આવે. તો કોણ ચિકિત્સા ક્ષેત્રે સંકળાયેલા નથી? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભાસ્કરાચાર્ય. એટલા માટે આપણો 87માનો સાચો આન્સર બી થશે. બાકી ધન્વંતરી છે, ચરક છે, સુશ્રુત છે, આ બધા જ આપણા ચિકિત્સા ક્ષેત્રે સંકળાયેલા હતા. આગળ વાત કરીએ. ભારતના નીચેના શાસકો પૈકી કોણે આધુનિક ઢબે વિદેશી રાષ્ટ્રોમાં દૂતાવાસોમાં સ્થાપના કરી હતી? કે વિદેશી રાષ્ટ્રોમાં દૂતાવાસની સ્થાપના કરી આધુનિક ઢબે, એકદમ વ્યવસ્થિત? હૈદર અલી, મીર કાસિમ, શાહ આલમ બીજો કે ટીપુ સુલતાન? સાહેબ આમાં તો મને સૌથી વધારે શક્તિશાળી કોણ લાગતા હોય? ટીપુ સુલતાન કહી રહ્યા છે તે બધા જ વિદ્યાર્થી મિત્રો સાચા રહેશે. આધુનિક ઢબે વિદેશી દૂતાવાસની સ્થાપના કરનાર ટીપુ સુલતાન હતા, જેને બધા મૈસૂરનો વાઘ કહેવાય છે. આધુનિક ભારતનો મસ્તનો ક્વેશ્ચન કે હન્ટર કમિશનની નિમણૂક કોના પછી કરવામાં આવી? બ્લેક હોલ બનાવ, જલિયાવાલા બાગ હત્યાકાંડ, બંગાળનું વિભાજન, બારડોલી સત્યાગ્રહ? તો બધાને ખબર છે ભાઈ, જનરલ ડાયર આપને યાદ આવે તો જલિયાવાલા બાગનો હત્યાકાંડ યાદ આવવો જોઈએ. 1919ની આ ઘટના. તો યાદ રાખજો કે જલિયાવાલા બાગ હત્યાકાંડ બાબતે હન્ટર કમિશનની ભલામણ થઈ હતી અથવા તો ત્યાર પછી રચાણ્યું હતું. તો હન્ટર કમિશન કોની પછી? જલિયાવાલા બાગ હત્યાકાંડ. આગળ વાત કરીએ. અભિનવ ભારતની સ્થાપના ખાલી જગ્યા દ્વારા થઈ? ખુદીરામ બોઝ, વિનાયક સાવરકર, પ્રફુલ્લ ચાકી કે ભગતસિંહ? યાદ રાખવાનું છે કે ભાઈ દેખાય કે મિત્ર મેલા અને અભિનવ ભારત, તો આપણે વિનાયક દામોદર સાવરકર યાદ આવવું જોઈએ. તો 90માં સાચો આન્સર આવશે વી ડી સાવરકર. આગળ વાત કરીએ. ખાસ તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે જે પણ વિદ્યાર્થી કોન્સ્ટેબલ અને પીએસઆઈની પ્રિપેરેશન કરી રહ્યા છે એના માટે વેબ સંકુલ દ્વારા પરીક્ષા પહેલાની પરીક્ષા મોક ટેસ્ટ આપવાનું એક શસ્ત્ર લઈને આવ્યું છે. જે પણ વિદ્યાર્થી પીએસઆઈની એક્ઝામમાં માર્ચમાં અથવા એપ્રિલના પહેલા વીકમાં આવવાની છે તે દેવાના છે, એના માટે આપણી એપ્લિકેશન પર સ્પેશિયલી આપણે 15 પીએસઆઈના પેપર મૂક્યા છે, જે તમને ઓફલાઈન માધ્યમથી મળશે. તમારા ઘરે આખી બુક પહોંચી જશે. તો પરચેસ કરવાનું માધ્યમ આપણું એપ્લિકેશન છે. જે 15 પેપરની અંદર ખાસ આપણે મોક પેપર એવા જ મૂક્યા છે તો વર્તમાન બનાવને સંલગ્ન ભાઈ નિબંધ કેવા પૂછાય, ગદ્યાર્થ ગ્રહણ કેવા પૂછાય, અત્યારે ક્વેશ્ચનની પેટર્ન કેવી ચાલી રહી છે, સુંદર મજાના પીએસઆઈના 15 પેપર મૂક્યા છે, જે ખાસ કરીને માત્ર 150 રૂપિયાની કિંમત. જો એટલે કુરિયર ચાર્જે આવી ગયું. તમારા ઘરે શું કરવાનું? તો શાંત પ્લેસ પર બેસી જવાનું, પેલું પેપર લેવાનું, મસ્ત દઈ દીધું. બપોર પછીના સમયે આપણે જે મેન્સ ટુ બી ગ્રુપનું કહેવાય, જેમાં ગુજરાતી ઇંગ્લિશ આવે, એ દઈ દીધું. આમ જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલો તમને બેટા મેક્સિમમ ફાયદો થવાનો છે. સાથે જે પણ વિદ્યાર્થી કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે, જે કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે તેને 20 પેપર સેટ મળવાનો છે, જે માત્ર 180 રૂપિયાની કિંમતમાં છે ને 20 અત્યારના નિષ્ણાંત ફેકલ્ટી અત્યારની જે પેટર્ન ચાલી રહી છે, વિધાનવાળા છે, જોડકાવાળા છે, અઘરા ફેક્ચ્યુઅલ બેઝ છે,
આ બધા જ પેપર આમાં સમાવેશ કર્યો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીને પીએસઆઈ નો પેપર છે અથવા કોન્સ્ટેબલ નો પેપર છે મગાવવો હોય તો આજે જ આપણી એપ્લિકેશન વેબ સંકુલ ડાઉનલોડ કરજો. આજે જ વેલાહાર મગવી લેજો. સ્ટોક લિમિટેડ માત્રામાં છે. પછી એમ કે તમે સાહેબ અમે રહી ગયા. ચાલો, નીચેના વાક્ય ચકાસો. રાજ્યના રાજ્યપાલે રાષ્ટ્રપતિ પોતાના સહી સિક્કાવાળા આદેશથી નિમશે. રાજ્યપાલ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી રહેશે. ભારતના નાગરિક અને 35 વર્ષની ઉંમર પૂરી કરી હોય તેવી વ્યક્તિને રાજ્યપાલ તરીકે નિમશે. મને સાહેબ ત્રણે ત્રણ સાચું લાગે હો, કે રાષ્ટ્રપતિ જ નિમે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી રાજ્યપાલ રહે. અને રાજ્યપાલ બનાવવા માટે 35 વર્ષ જોઈએ જ. તો 1, 2 અને 3 વિધાન બોલી રહ્યા છે, બધા સાચા છે. ત્રણે વિધાન સાચા, ખાસ યાદ રાખજો. ખાસ નેક્સ્ટ ક્વેશ્ચન. એટર્ની જનરલના હોદ્દાની મુદત અને મહેનતાણું કોણ નક્કી કરે? બહુ સિમ્પલ. ભારતીય બંધારણનો અનુચ્છેદ 76 એટલે એટર્ની જનરલ. એટર્ની જનરલના બેટા હંમેશા બધા જ પગાર અને ભથ્થા ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિમાતા હોય છે, નક્કી થતા હોય છે. એટલા માટે અહીંયા જે એ વિધાન છે એ બધું સાચું છે કે એટર્ની જનરલની મુદત અને મહેનતાણું ભારતના રાષ્ટ્રપતિ નક્કી કરશે. વાત કરીએ. નીતિ આયોગની રચના કઈ રીતે કરવામાં આવી? પેલા તો ભાઈ આયોજન પંચ હતું, પછી નીતિ પંચ આવ્યું. આ નીતિ આયોગની રચના કેવી રીતે થઈ છે? બંધારણની જરૂરી ફેરફાર કરીને, સંસદના કાયદા હેઠળ, કંપની એક્ટ હેઠળ કે કેન્દ્રીય મંત્રીમંડળના ઠરાવથી? તો સાચો આન્સર આવશે કેન્દ્રીય મંત્રીમંડળના ઠરાવથી. કેન્દ્રીય મંત્રીમંડળના ઠરાવથી નીતિ આયોગની રચના થઈ છે. આગળ વાત કરીએ. પંચાયતોની સત્તા, અધિકાર અને જવાબદારીઓની જોગવાઈ ભારતના બંધારણની કઈ કલમમાં છે? તો ભાઈ પંચાયતની સત્તા, અધિકાર અને જવાબદારી ભારતીય બંધારણના 243 જીમાં આપવામાં આવી છે. એ એટલે બેટા ગ્રામ સભા કહેવાય. અહીંયા ચૂંટણીની વ્યવસ્થા છે, અહીંયા અનામતની વ્યવસ્થા છે, પણ જવાબદારીઓ તો યાદ રાખજો 243 જીમાં છે. પંચાયતની જવાબદારી, અધિકાર કેમ આવશે? સત્તા 243 જી. 95માં ક્વેશ્ચનમાં આપણે પ્રયાણ કરીએ. પંચાયતી રાજની સંસ્થાઓની ચૂંટણી છે કોણ કરે? બહુ વહેલું, ભારતીય ચૂંટણી પંચ. બેટા ખોટું. જ્યારે બેટા પંચાયત થયો એટલે રાજ્ય લેવલે હોય, તો યાદ રાખજો કે પંચાયતની ચૂંટણી છે તે રાજ્ય ચૂંટણી પંચ કરે. અહીંયા ભારતનું ચૂંટણી પંચ ન આવે ભાઈ. એટલે યાદ રાખવાનું છે રાજ્ય ચૂંટણી પંચ કહી રહ્યું છે તે બધા જ સાચા. પગરવ માંસી 96માં ક્વેશ્ચનમાં નીચેના વાક્ય ચકાસો. નાણાં આયોગની જોગવાઈ કલમ 285માં છે. તો સાહેબ હળાહળ ખોટું. કે સાહેબ અહીંયા 280 કરો તો સાચું, તો સાચું પડે. તો પેલું વિધાન ખોટું. સામાન્ય સંજોગોમાં નાણાં આયોગની મુદત 5 વર્ષની હોય છે. 100% સાચું. માનનીય રાષ્ટ્રપતિને અધ્યક્ષ અને 4 સભ્યોની નિમણૂક કરે છે. તો બહુ સિમ્પલ કે નાણાં પંચ એટલે 5 સભ્યો, તોય 5 સભ્યો ભાઈ, કારણ કે એક અધ્યક્ષ ને 4 અન્ય સભ્ય છે. તો યાદ રાખજો મિત્રો, બીજું ને ત્રીજું વિધાન છે આમાં સત્ય છે. ખાસ કરીને પેલું ખોટું છે. તો મારે ગોતવાનું ભાઈ કે ભાઈ બીજું ત્રીજું ક્યાં છે? તો કે ભાઈ મસ્ત છે બી માં. જે પણ બી કહી રહ્યા છે બધા સાચા રહેશે. આગળ વધીએ. ચૂંટણી વિષયક બાબતમાં ન્યાયાલયોની દરમિયાનગીરી ઉપર પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતના બંધારણની કઈ કલમમાં છે? એક ક્વેશ્ચન મેં કાઈ ચાઈ કરીને કે ખાસ કરીને વચ્ચે એક રાખી દીધો કે સાહેબ એ કારણે અઘરો જ લાગવો જોઈએ. તો જો આવો અઘરો ક્વેશ્ચન તમે એ પણ કરી શકો, કારણ કે અનુચ્છેદ ઘણા બધા છે, એમાંથી મધ્યનો એક અનુચ્છેદ લઈને મેકો છે, કારણ કે વિદ્યાર્થીને થોડુંક અઘરું લાગે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ચૂંટણી વિષયક બાબતમાં ન્યાયાલયની દરમિયાનગીરી ઉપર પ્રતિબંધ છે તે ભારતીય બંધારણની 329માં અનુચ્છેદમાં છે. અઘરો કરવા માટે જ આ એક ક્વેશ્ચન મેક્યો હતો. ચાલો. શોષણ સામે હક કે જેમાં નાના બાળકોને કારખાના કે ખાણમાં
રાખવાની મનાઈ છે. તો બહુ સિમ્પલ કે બાળ મજૂરી પર આપણે પ્રતિબંધ કરવો છે. 14 વર્ષથી નીચેના વયના બાળકો છે તે જોખમકારક કામ પર રાખી શકાય નહીં. આવું ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ કહે છે? તો ભારતીય બંધારણના 24મા અનુચ્છેદમાં આવી જોગવાઈ કરવામાં આવી છે. તો આપણો આન્સર બેટા આવે સી. કે 24મા અનુચ્છેદમાં આવી જોગવાઈ આપવામાં આવી છે. નેક્સ્ટ 99મો ક્વેશ્ચન કે ભારતીય સંવિધાનની કલમ 51A માં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવી છે? ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવું, મૂળભૂત ફરજો, સમાન ન્યાય અને સમાય કાનૂની સલાહ, સાંસ્કારિક અને શૈક્ષણિક હકો. નહીં ભાઈ નહીં. આમાં આવે મૂળભૂત ફરજો. કારણ કે 51A છે. એ મૂળભૂત ફરજો એટલે કઈ? કે જ્યારે આપણું ભારતીય બંધારણ રચાયેલું ત્યારે કીધું 8 રાખજો, કે ના 10 રાખી. પછી બેટા 86મો બંધારણીય સુધારો 2002 થી 11મી મૂળભૂત ફરજો આવી સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી. એ કયા અનુચ્છેદમાં છે? યાદ રાખજો 51A માં છે. કેટલી અત્યારે મૂળભૂત ફરજો છે ભાઈ? 11 છે. ચાલો અહીંયા આવશે બી જે કહે છે 51A માં તે બધા જ સાચા રહેશે. આપણો 100મો ક્વેશ્ચન રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કોઈ ન્યાયાલયથી અમલ કરાવી શકાશે નહીં, છતાં સિદ્ધાંતો દેશના વહીવટી મૂળભૂત અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવાની ફરજ રાજ્યની છે. તો એ ફરજ કીધું છે. કારણ કે ન્યાયાલય દ્વારા આ ઠોકી ન બેસાડાય. એવું ન કહી શકે ભાઈ રાખજો જ, કરજો જ. ન્યાયાલય દ્વારા ખાસ કરીને ફરજિયાતપણે નથી. એટલા માટે અહીંયા 37મો અનુચ્છેદ છે ઈ આવું કે છે કે ન્યાયાલય દ્વારા અમલી કરાવી શકાશે નહીં, કે આમ કરો જ નહીં. આમાં આવશે માત્ર ફરજ છે એવું 37મા બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતના 37ના અનુચ્છેદમાં કહેવામાં આવ્યું છે. વાત કરીએ પછાત વર્ગો માટે ક્રિમી લેયર નિશ્ચિત કરવા માટે કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી? તો પછાત વર્ગો માટે ક્રિમી લેયર માટે કઈ સમિતિ આવશે? તો જસ્ટિસ રામાનંદન સમિતિ છે તે ક્રિમી લેયર માટેની સમિતિ હતી. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. હવે આપણે વાત કરીએ આગળ. અંદાજપત્ર ઉપર સંસદીય નિયંત્રણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? અંદાજપત્ર તૈયાર કરવા માટે સંસદની કોઈ ભૂમિકા નથી, તો સાચી વાત છે. નાણાં મંત્રાલયની હોય તો વિધાન સાચું છે. એકત્રિત ફંડ તૈયાર કરવામાં ઉધારવામાં આવતા ખર્ચને વધારવાની સત્તા સંસદ પાસે છે, સાચું વિધાન છે. રાષ્ટ્રપતિની ભલામણ વિના સંસદ પાસે કર લાદવાની કોઈ સત્તા નથી, સાચું વિધાન છે. તો અહીંયા 3 વિધાન સાચા છે. આગળ વાત કરીએ. રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશની નિમણૂક અને બઢતી બાબતે કોના દ્વારા થાય? જિલ્લા ન્યાયાધીશની બે વાત છે. તો જિલ્લા ન્યાયાધીશ આવે તો બેટા યાદ રાખજો કે રાજ્યપાલ ઉચ્ચ ન્યાયાલય સાથે પરામર્શ કરીને જિલ્લા ન્યાયાધીશની નિમણૂકનું સ્થળ નક્કી કરશે અને બઢતી નક્કી કરશે. તો જે એ વિધાન કહી રહ્યા છે તે બધા જ સાચા રહેશે. આગળ વધીએ. ભારતના એટર્ની જનરલ બાબતે કયું વિધાન ખોટું? તેની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા થાય, સાચું છે. તે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને નિમવા લાયક હોય છે, સાચું છે. તેને ભારતના રાજ્ય ક્ષેત્રમાં તમામ ન્યાયાલયમાં સુનાવણી કરવાનો હક છે, સાચું છે. તે કેન્દ્ર અને રાજ્ય સરકારને સલાહ આપે છે, આ નો કહ્યું. તો બેટા અહીંયા કયું ખોટું છે? તો સી કે એટર્ની જનરલ બાબતે તે કેન્દ્ર રાજ્યને સલાહ આપવાનો અધિકાર ધરાવતા નથી. 105મા ક્વેશ્ચન પર જઈએ. નીચેના પૈકી કયો ભારતના બંધારણનો મૂળભૂત હક નથી? પ્રદૂષણ મુક્ત હવાનો, આશ્રયનો, કાનૂની સહાયનો, શિક્ષણનો. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ભાઈ આપણે જીવન જીવવાનો હક અને શારીરિક સ્વતંત્રતા, કોઈ પ્રદૂષણ મુક્ત હવા લેવાનો આપણો અધિકાર છે, કાનૂની સહાય લેવાનો આપણો અધિકાર છે, શિક્ષણનો આપણો અધિકાર છે, પણ આશ્રયનો આપણો અધિકાર છે નહીં. એટલા માટે જો બી તમે કહેતા હોય તો તમે સાચા છો. આગળ વાત કરીએ. અનુચ્છેદ 20(2) માં ખાલી જગ્યાના પ્રતિબંધનો સમાવેશ કર્યો છે. પોતાની વિરુદ્ધ સાક્ષી આપવા બાબતે,
એક જ ગુના માટે કોઈ પણ વ્યક્તિ ઉપર એકથી વધારે ગુના ચલાવી ન શકાય? એ અને બી બંને એક પણ નહીં? તો સાચો આન્સર આવશે 22 કીધું છે એટલા માટે એક જ ગુના માટે કોઈ વ્યક્તિ પર એકથી વધારે વાર કામ ચલાવી શકાય નહીં. ખાસ યાદ રાખજો બેટા, 22 નો ઉલ્લેખ છે અહીંયા. પછી 20 માં તો 2 છે ને, 22 છે, ખાસ યાદ રાખજો. ગૃહમાં બેઠકમાં સભ્યની કેટલા દિવસની પરવાનગી વગર ગેરહાજરી રહે તો પ્રિસાઇડિંગ ઓફિસર એમ કે તો બેટા હવે તમે ઘરે જ રહેજો. એટલે કે જ્યારે તમારે રજા પાડવી છે તો મેક્સિમમ તમારે પરમિશન લેવી પડે, પણ એમને રજા પાડી દો તો કેટલા દિવસ સુધી તમારી વાટ જોવે ભાઈ? તો યાદ રાખવાનું છે 60 દિવસ. હા, બાકી પછી એમ કે કાંઈ વાંધો નહીં, તમારી બેઠક ખાલી છે ને તમે ઘરે જ રહેજો આરામથી. તો આપણે 60 દિવસ આપણે યાદ રાખવાના છે. નીચેના પૈકી કયા વડાપ્રધાન હેઠળની કેન્દ્ર સરકાર દરમિયાન પ્રધાનમંત્રીનું સચિવાલય બદલાઈને પ્રધાનમંત્રી કાર્યાલય થયું? તો યાદ રાખજો, ભારતની અંદર આવશે મોરારજી દેસાઈ, જેને સૌથી વધારે ખબર બજેટ રજૂ કર્યા હતા. નિશાને પાકનો તેમને એવોર્ડ મળ્યો હતો. તો પીએમઓ ક્યારે બન્યું? તો મોરારજી દેસાઈના શાસનકાળમાં. બંધારણે અવશિષ્ટ સત્તા કેન્દ્રમાં નિહિત કરેલી છે, પરંતુ કોઈ બાબત અવશિષ્ટ સત્તામાં આવે છે કે નહીં તેનો નિર્ણય કરવાનો હક કોને છે? તો યાદ રાખજો કે અવશિષ્ટ સત્તા આવે છે કે નહીં એવું કોણ કરે? સંસદ કરે, રાષ્ટ્રપતિ કરે, રાજ્યસભા કરે કે સર્વોચ્ચ અદાલત કરે? વિચારજો બેટા, નિર્ણય કરવાની આખરી સત્તા છે ભારતની સર્વોચ્ચ અદાલત પાસે છે. ખાસ યાદ રાખજો. આપણે 110મા ક્વેશ્ચનમાં જઈએ આપણે કે ભારતના બંધારણનો કયો અનુચ્છેદ વ્યક્તિને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાની સુરક્ષા આપે? આ આપને ગયું. એવું કે છે જીવન જીવવાનો હક અને શારીરિક સ્વતંત્રતા. એટલે યાદ રાખજો કે અનુચ્છેદ 21 પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરી શકો. ખાસ યાદ રાખજો અનુચ્છેદ 21 મુજબ. આ તમને વધારે ગમ્યું વિશે મને ખબર છે. ચાલો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ખાલી જગ્યા પર નિયંત્રણ લાદે? કારોબારી, ધારાકીય, બંને કે એક પણ નહીં? યાદ રાખજો બેટા, હમણાં જ મેં વાત કરી હતી નિયંત્રણ કોઈના પર નો લાદે તો અહીંયા આવે સાચું વિધાન ડી. હા, શું આવશે આમાં? ડી. એક પણ પર રાજ્યનીતિના માર્ગદર્શક નિયંત્રણ લાગતું નથી. તો ડી કહી રહ્યા છે બધા સાચા છે. 112મા ક્વેશ્ચન પર જઈએ. નીચેના પૈકી કઈ ફરજ ભારતના બંધારણમાં નિયત કરેલ ભારતના નાગરિકની મૂળભૂત ફરજ નથી? છે કે નથી ખાસ વાંચવાનું છે. કે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું જતન કરવાનું, વૈજ્ઞાનિક માનસ અને જિજ્ઞાસાની ભાવના કેળવવાનું, નબળા વર્ગોને સામાજિક અન્યાયથી સુરક્ષિત રાખવાનું. તો સાચો આમાં આવે બેટા, ખાસ કરીને નબળા વર્ગોને સામાજિક અન્યાયથી સુરક્ષિત રાખવાની મૂળભૂત ફરજ આપી નથી. ઉપરની એ અને બી આપેલી છે. ભારતીય બંધારણનો 51A અનુચ્છેદ. ચાલો, ભારતીય બંધારણના કયા વિભાગમાં પુરુષ અને સ્ત્રી બંને માટે સમાન વેતન સમાન કાર્યની જોગવાઈ છે? બહુ સિમ્પલ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો બેટા અનુચ્છેદ યાદ રાખવાનું છે 39D. હા, 39D માં એવું કીધું છે સમાન કામ માટે સમાન વેતન. તો યાદ રાખજો અહીંયા આવશે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આગળ વધીએ. આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ હેઠળ નીચેના પૈકી કોઈ વિસ્તારને અશાંતિ વિસ્તાર તરીકે કોણ જાહેર કરી શકે? ભારતના રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને સંઘના રાજ્યપાલો, સશસ્ત્ર દળો? તો ખાસ યાદ રાખજો કે બી, રાજ્યપાલ અને સંઘ પ્રદેશના રાજ્યપાલો આ કાયદા અંતર્ગત અશાંત વિસ્તાર જાહેર કરી શકે છે. 115મો ક્વેશ્ચન આપણો. મૂળભૂત હકો પૈકી કોઈ પણ હકનો અમલ કરવા માટે ઉચ્ચતમ ન્યાયાલય કેટલા પ્રકારની રીટ બહાર પાડે? બધાને ખબર છે 5 પ્રકારની રીટ. યાદ રાખજો 4, 5, 6 કે 3 તો આવશે 5 પ્રકારની રીટ. બધાને ખબર છે હેબિયસ કોર્પસ, બંદી પ્રત્યક્ષીકરણ,
આવું તમે સામે મેન્ડેમસ છે, પ્રોહેબિશન છે, કો વોરંટો છે, આવી 5 પ્રકારની રીતો બહાર પડાઈ છે. ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવાની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં છે? ખાસ યાદ રાખજો બેટા, આમાં આવશે 50મોનું છે એવું કે છે કે ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવું. તો યાદ રાખજો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં 50મોનું છેદ જે આ જોગવાઈ કરે છે. મૂળભૂત ફરજો બાબતે ભારતના કયા ભાગમાં દર્શાવવામાં આવી છે? 51 કયા ભાગમાં આવે ભાઈ? 3A, 4A, 2A કે 5A? તો સાચો આન્સર આવે બેટા 4A. મૂળભૂત ફરજનો ભાગ 4A છે. 118મો ક્વેશ્ચન આપણો. રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં છે? હોદ્દાની બેટા મુદત કીધી છે તો 56મો આર્ટિકલ આવે. 54માં ચૂંટણી, 55માં ચૂંટણીની પદ્ધતિ, 56માં હોદ્દાની મુદત છે ને 57માં રાષ્ટ્રપતિ ફરીથી ચૂંટાઈ શકે. તો યાદ રાખજો, હોદ્દાની મુદત કીધી છે તો 56મો આર્ટિકલ આવશે. ચાલો, ઉપરાષ્ટ્રપતિને ચૂંટણીમાં કોણ મતદાન કરશે? લોકસભાના સભ્ય, રાજ્યસભાના સભ્ય, રાજ્યની વિધાનસભાના સભ્ય? હળાહળ ખોટું. ભારતમાં મતદાન કરી છે બધા નાગરિક? હળાહળ ખોટું. માત્ર બેટા 1 અને 2 જ આવે, એટલે એ કહી રહ્યા છે બધા સાચા છે. અને આપણા પેપરનો બેટા છેલ્લો ક્વેશ્ચન કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 નો અમલ ક્યારથી થયો છે? તો 15 એપ્રિલ 1994 થી આનો અમલ થયો છે. બધા જ વિદ્યાર્થી મિત્રોને બેટા આ પેપરની અંદર મેક્સિમમ માર્ક આવ્યા છે, કારણ કે અગાઉ ટેલિગ્રામમાં મેં કહી ગયું તમે પેપર તો દીધું જ હોય. ખાસ તમારે કેટલા માર્ક આવ્યા છે એ પણ નીચે કોમેન્ટ કરજો. અને સાથે ખુશખબરી સ્વરૂપે બધાને કહેવાનું કે આપણી વેબ સંકુલ છે, આ વેબ સંકુલની યુટ્યુબ ચેનલને 8 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે 20 માર્ચના દિવસે. એટલા માટે સેલિબ્રેશન ગુજરાતના વિદ્યાર્થી સાથે કરવું છે. તો આપણી એપ્લિકેશન વેબ સંકુલની એપ્લિકેશન સ્માર્ટ કોર્સ છે, પ્લાનર કોર્સ છે, ક્લાસરૂમ કોર્સ છે, આ બધા પર 80% ડિસ્કાઉન્ટ દેવા જઈ રહ્યા છે. ખાસ યાદ રાખીએ બધા, જો કોઈ વિદ્યાર્થી 3 મહિનાની વેલિડિટી વાળો કોર્સ પરચેસ કરશે તો તેને 60% ડિસ્કાઉન્ટ મળવા જઈ રહ્યું છે. આ આપણી એપ્લિકેશન વેબ સંકુલ પર કોઈ વિદ્યાર્થી 6 મહિનાની વેલિડિટી વાળો કોર્સ પરચેસ કરે, જેમ કે સ્માર્ટ કોર્સ છે, પ્લાનર કોર્સ છે, ક્લાસરૂમ કોર્સ છે, તો તેને બેટા 70% ડિસ્કાઉન્ટ મળવા જઈ રહ્યું છે. અને જો 12 મહિનાની વેલિડિટી વાળો કોર્સ પરચેસ કરશે તો તેને 80% ડિસ્કાઉન્ટ મળવા જઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો વાટ જોતા નહીં, કારણ કે આ ઓફર 20 તારીખ સુધી જ છે. અને ખાસ યાદ રાખીએ કે જે પણ વિદ્યાર્થી આ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માંગે છે ભાઈ, તેણે એપ્લિકેશનમાં જે પ્રોમો કોડ આવે તેમાં VS8 years બધાએ નાખવાનું છે, જેથી વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ તમને ડિસ્કાઉન્ટનો લાભ મળે. આશા રાખું છું કે બધા જ વિદ્યાર્થી મિત્રોને આ જે પેપર છે એમાં ખૂબ જ મજા આવી હશે અને બધાને બેટા મેક્સિમમ માર્ક પણ આવ્યા હશે. તો આજ સાથે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરમાં ફરીથી મળીએ. ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ.